હેલો ગાઈસ, આજે છે 16 સપ્ટેમ્બર 2024. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ જોઈએ. તો સૌપ્રથમ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તો એનો ચોથો ફેઝ જે છે એની શરૂઆત કરવામાં આવી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નિવારક અટકાયત. તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિવારક અટકાયત કરવામાં આવે છે જે વ્યક્તિને, તો તેના અધિકારોની વાત કરવામાં આવી છે, તો તેના વિશે વાત કરશું. આની અંદર આપણે શિક્ષાત્મક અને નિવારક અટકાયત જો જોવા મળે છે તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. તો એનું જે આપણે WHO દ્વારા જે ઉત્પાદન દ્વારા જે પ્રક્રિયા થાય છે એને કારણે જે પ્રદૂષણ ફેલાય છે તો તેના વિશે વાત કરવામાં આવી છે. તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે આની અંદર વાત કરશું પ્રોપર. ઓકે. ત્યારબાદ છે પીએમ ઈ ડ્રાઈવ યોજના. તો ભારે ઉદ્યોગ મંત્રાલય છે તેના દ્વારા આને મંજૂરી આપી દેવામાં આવી છે, તો તેના વિશે વાત કરશું. કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઓકે. ત્યારબાદ છે ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ. તો કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે એમની આ પહેલ છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત જે કોરિડોર છે, તો તુર્કમેનિસ્તાન અને જે અફઘાનિસ્તાન છે તો તેના દ્વારા આ જે પ્રોજેક્ટ છે ફરી સ્ટાર્ટ કરવામાં આવે છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ઇનર લાઇન પરમિટ. તો આપણા જે નોર્થ ઈસ્ટમાં 4 રાજ્યોમાં જે આ ઇનર લાઇન પરમિટ જોવા મળે છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ભદ્ર ટાઈગર રિઝર્વ. તો આ નીંદણ જે એક નીંદણ છે તે ફેલાઈ રહ્યું છે, તેને કારણે ન્યૂઝમાં છે તે એ નીંદણ વિશે પણ આપણે વાત કરશું. ત્યારબાદ છે ભાવિ રોગચાળાની તૈયારી પર નિષ્ણાંતો દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં છે, નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં જે આ અહેવાલ છે. ઓકે. તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે દિલ્હી ઘોષણા કરવામાં આવી છે એની બીજી એશિયા પેસિફિક જે મંત્રી સ્તરીય પરિષદ હતી તેની અંદર, તો એના વિશે વાત કરશું. ઓકે. ત્યારબાદ છે અંદમાન નિકોબારનું જે કેપિટલ છે પોર્ટ બ્લેર. ઓકે. તો તેનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ગુડ્સ ટ્રેડ બેરોમીટર. ઓકે. તો આ જે બેરોમીટર છે, આ જે માનાંક છે, ઓકે, તો શેના માટે છે તેના વિશે વાત કરશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર જે છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. લેટ્સ સ્ટાર્ટ. હવે નેક્સ્ટ ટોપિક છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો ફેઝ છે એની શરૂઆત કરવામાં આવી છે. તો કેબિનેટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એને અમલીકરણને મંજૂરી આપી છે ચોથા ફેઝને. ઓકે. હવે આ જે યોજના છે એ ગ્રામ વિકાસ મંત્રાલય જે મિનિસ્ટ્રી ઓફ ધ રૂરલ ડેવલપમેન્ટ છે એના દ્વારા ચલાવવામાં આવશે અને આ જે છે વર્ષ 2024-25 થી વર્ષ 2028-29 માટે 70,125 રૂપિયા જેટલા કરોડ જેટલા ખર્ચ કરવામાં આવશે આના હેઠળ. ઓકે. હવે આ સ્કીમની જો વાત કરીએ તો સૌપ્રથમ યાદ રાખો કે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ ચલાવવામાં આવશે. ઓકે. હવે નામ પરથી જ ખબર પડે છે ગ્રામ સડક છે એટલે ગ્રામ વિકાસ દ્વારા ચલાવવામાં આવશે. ઓકે. હવે ગ્રામ સડક યોજનાનો જે ચોથો જે વિશેષતાઓની વાત કરીએ, ઓકે, તો રસ્તાઓની જોગવાઈ કરવામાં આવી છે. તો કે જે 25,000 બીજ જોડાણ ધરાવતા વસવાટો છે, ઓકે, જે વિસ્તારો છે, ઓકે, તો તેને જે છે 62,500 કિલોમીટરના તમામ હવામાન જેવા રસ્તા છે, ઓકે, તેના સાથે જોડવામાં આવશે. ઓકે. હવે અનકનેક્ટેડ આવાસ એટલે કે જ્યાં લોકો જે રહે છે પણ એ જે છે રસ્તાઓ સાથે જોડાયેલા નથી, ઓકે, એવા અનકનેક્ટેડ રહી ગયા છે જે વસ્તી ગણતરી 2011 પ્રમાણે. ઓકે. તો તેમાં મેદાનો માટે 500 થી વધુ રસ્તાઓ બનાવવામાં આવશે. પૂર્વ અને પહાડી રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં 250 થી વધુ રસ્તાઓ અને વિશેષ શ્રેણીના વિસ્તારો જેમ કે આદિવાસી જાતિ જે રહેતી હોય, કે અનુસૂચિત જનજાતિ જે રહેતી હોય, કે મહત્વાકાંક્ષી જે જિલ્લાઓ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કહીએ છીએ, કે જે બ્લોક છે, પછી રણ વિસ્તારો છે, તો તેવી જગ્યા પણ આ રસ્તાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે. પછી લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ જ્યાં જોવા મળશે જેમ કે આપણે નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વના જે રાજ્યો થઈ ગયા, ઓડિશા થઈ ગયું, કે પશ્ચિમ બંગાળમાં પણ થોડું ઘણું જોવા મળશે, તો એવા રાજ્યોમાં પણ જે સૌથી વધુ જે સડકો જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો નવા કનેક્ટેડ રોડ સાથે પુલના નિર્માણ અને અપગ્રેડેશન પણ કરવામાં આવશે આની હેઠળ. ઓકે. હવે આગળ વાત કરીએ આનું મહત્વ શું છે, તો કે ગુણવત્તાની ખાતરી કરવામાં આવશે. સૌપ્રથમ તો આ યાદ રાખો કે કોલ્ડ મિક્સ ટેકનોલોજી છે એનો યુઝ કરવામાં આવશે. અત્યારે જે આપણે નોર્મલ જે કન્ડિશનમાં યુઝ કરે છે, જે આપણે ટેકનોલોજી યુઝ કરે છે હાલમાં, જે આપણે હોટ મિક્સ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે, જેની અંદર આપણે ડામરને ગરમ કરવામાં આવે છે અને પછી રસ્તા પર પાથરવામાં આવે છે, પછી અલગ અલગ જે લેયર એની પર પાથરવામાં આવે છે કપચીના. ઓકે. તે રીતે આપણે અત્યારે રસ્તો બનાવે છે, પણ જે કોલ્ડ મિક્સ ટેકનોલોજી છે એમાં આવું બધું ગરમ કરવાની જરૂર નહીં પડે. ઓકે. હવે એની હેઠળ જે છે વેસ્ટ પ્લાસ્ટિક છે, ફ્લાય એશ એટલે શું છે, આપણે જે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે, ઓકે, તેની અંદર જે આપણે કોલસાનો યુઝ કરે છે, તો તેને જે કોલસાની રાખ બને છે તેને આપણે ફ્લાય એશ કહે છે. ઓકે. તો એ જે છે એનો યુઝ કરવામાં આવે છે. સ્ટીલ સ્ટેક છે, ઓકે, આપણે જેમ કે જો કોઈ જે આપણે રો મટીરિયલ હોય છે, ઓકે, રો મટીરિયલ ઇન ધ સેન્સ કે જો ખનીજ થઈ ગયું, ઓકે, આપણે ખનીજનું આપણે લોખંડમાં લઈએ તો એનું જે કચરો નીકળશે, ઓકે, જે આપણે પ્યોર લોખંડ તો કાઢી લીધું, પછી એના અંદર જે આપણે રો મટીરિયલમાંથી જે કાઢેલું, ઓકે, તો એ જે બચી ગયું, ઓકે, તો તેને પણ આપણે રસ્તા બનાવવા માટે યુઝ કરી શકીએ. તો આ બધા જે કચરાઓનો ઉપયોગ કરવામાં આવશે આની હેઠળ. અને રસ્તા નિર્માણમાં જે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક છે એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવા પ્રકારના જે રસ્તા બને છે, પ્લસ એવા શ્રેષ્ઠ પ્રથાઓ છે રસ્તા બનાવવા માટે, તો એ બધાનો યુઝ કરવામાં આવશે જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે એની હેઠળ. ઓકે. સામાજિક અને આર્થિક વિકાસ તો આપણે રસ્તા બનાવવામાં આવશે, ઓકે, તમામ પ્રકારના, ઓકે, તમામ હવામાનને જોડતા. તેને કારણે જે કનેક્ટિવિટી જે છે એ શિક્ષણ સુધી પહોંચી શકશે. ઓકે. લોકો જે છે જે બાળકો છે શિક્ષણ લઈ શકશે, પછી આરોગ્ય સુધી ઇઝીલી પહોંચી શકશે. ઓકે. પછી બજારો અને નજીકના જે વિકાસ કેન્દ્રો છે એને એક્સેસ મળી શકશે. ઓકે. આરોગ્યની વાત કરીએ તો આપણે જે માંજીવાળું જે મૂવી છે, ઓકે, જેમાં જે એમની પત્ની મરી જાય છે કેમ કે
પહાડ આવતો હોય છે વચ્ચે, તો એ માણસે આખો મતલબ પહાડ ખોદીને પછી રસ્તો બનાવે છે. ઓકે, તો એવા કામ નહીં કરવા પડે અને કારણે ઓકે હવે દૂરના જે ગ્રામીણ વિસ્તારોના જે પરિવર્તનમાં પણ મદદ કરશે. ઓકે, આ રીતે જે છે આ મહત્વ છે. ઓકે, વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. જે પીએમ ગતિશક્તિ પોર્ટલ છે એના દ્વારા આના પર આયોજન રાખવામાં આવશે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આના વિશે વાત કરીએ. સૌપ્રથમ જે છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો જે પહેલો ફેઝ છે, પ્રથમ ફેઝ જે છે એ 2000માં સ્ટાર્ટ કરવામાં આવેલો. તેની અંદર શું હતું કે લાયક અને જે અનકનેક્ટેડ રહેઠાણો છે, એટલે કે જે આપણે લાયક તો છે કે કનેક્ટેડ હોવા જોઈએ. ઓકે, પણ જે મતલબ અનકનેક્ટેડ છે રસ્તાઓથી, ઓકે, તો એમને જે છે તમામ હવામાન એક્સેસ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જે રસ્તાઓ છે એની સાથે જોડવાનું. ઓકે, પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો જે બીજો ફેઝ છે એ 2013માં શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ રાજ્યો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં 50,000 કિલોમીટરના જે અપગ્રેડેશનનો લક્ષ્યાંક હતો. ઓકે, પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે થર્ડ ફેઝ હતો એની અંદર 2019માં સ્ટાર્ટ કરવામાં આવેલો, જેની અંદર જે ગ્રામીણ એગ્રીકલ્ચર માર્કેટ છે, ઓકે, જે એપીએમસી જે આપણે કહીએ છીએ, કે જે માર્કેટમાંની વાત કરીએ છીએ કે ખેડૂતોને પહોંચવા માટેના, પછી ઉચ્ચ માધ્યમિક જે શાળાઓ છે, પછી હોસ્પિટલો છે, તો એના સાથે રહેઠાણોને જોડતા 1,25,000 કિલોમીટરના રસ્તાનું એકીકરણ બનાવવાનું હતું. ઓકે, એક રીતે રસ્તા બનાવવાના હતા 1,25,000 કિલોમીટરના. ઓકે, પછી પીએમ ગ્રામ સડક યોજના સાથે સંકળાયેલા મુદ્દાઓની વાત કરીએ તો પ્રોજેક્ટ વિલંબ શેના કારણે થયો છે? તો લોજિસ્ટિક અથવા તો રાજ્યો દ્વારા જે સમયસર ફંડ રિલીઝ નથી કરવામાં આવતી એને કારણે જોવા મળે છે. પછી ગુણવત્તા નિયંત્રણ લેબની ફરજિયાત જોગવાઈનું પાલન ન કરવું. ઓકે, મતલબ કે લેબે જે મટીરિયલ યુઝ કરવા કીધું હોય તેના કરતાં ઓછી ક્વોલિટીનું યુઝ કરવું. ઓકે, પછી ટેન્ડરિંગ અને જે કોન્ટ્રાક્ટર છે એની સાથેના મુદ્દાઓ, કેમ કે આપણે જે બિડિંગ દ્વારા જે આપણે કરતા હોઈએ છીએ, આપણે ગઈકાલે જ વાત કરી કે બિડિંગ કેવી રીતના થાય છે. ઓકે, હવે એ બિડિંગ દ્વારા જે આપણે સૌથી જો લો બિડ કરવામાં આવતું હોય, કે જે સૌથી ઓછો જે દાવો કરતો હોય, જે મતલબ સૌથી સસ્તામાં જે પુલ આપવામાં મતલબ બનાવી દેશે જે કોન્ટ્રાક્ટર, ઓકે, તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે પુલનો અથવા તો રસ્તાનો. ઓકે, તો એને કારણે જે છે એને કોન્ટ્રાક્ટના કોઈ મતલબ કોઈ કુદરતી આફત કે એવું કંઈ આવી ગયો એને કારણે જો રસ્તો નહીં બનાવી શક્યો, ઓકે, તો એને કારણે જે મતલબ તકલીફ થઈ જાય છે, તો એ રીતે પણ આપણે મતલબ લંબાઈ જાય છે જે રસ્તા બનાવવાની પ્રક્રિયા છે તે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે નિવારક અટકાયત. તો સુપ્રીમ કોર્ટે નિવારક અટકાયતના કેસોમાં અટકાયતના અધિકારોને પુનરાવર્તિત કર્યા છે. ઓકે, હવે સૌપ્રથમ નિવારક અટકાયતના પેલા કેસની વાત કરીએ તો જસીલા સાજી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ 2024નો જ કેસ છે. ઓકે, તો આ કેસ વિશે તમે યાદ રાખી શકો છો શેના માટેનો છે? તો નિવારક અટકાયત માટેનો છે. ઓકે, પૂછાઈ શકે છે. ઓકે, હવે આના સંદર્ભ શું છે? તો કે સર્વોચ્ચ અદાલતે નિવારક અટકાયતમાં કરવામાં આવે છે જે વ્યક્તિને, ઓકે, તેમના અસરકારક રજૂઆત કરવા માટે, એટલે કે જે વ્યક્તિને આપણે અટકાયત કરવામાં આવી છે આ જે નિવારક અટકાયત હેઠળ, ઓકે, તો એની જે અસરકારક રજૂઆત થાય એના માટે અટકાયત વ્યક્તિની જે ડેટેનું જે આપણે કહીએ છીએ, કે અટકાયત જે વ્યક્તિ છે એના અધિકારો પર પ્રકાશ પાડ્યો હતો. કે એટલે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા એમના જે અધિકારો છે, જે વ્યક્તિને આપણે અટકાયત કરવામાં આવી છે તેના અધિકારો પર પ્રકાશ પાડ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, હવે નિવારક અટકાયત કોને કહેવામાં આવે છે? તો કે ટ્રાયલ વિના જે વ્યક્તિને અટકાયત કરવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો કોર્ટમાં કેસ ચલાવ્યા વગર જે વ્યક્તિને અટકાયત કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે નિવારક અટકાયત. ઓકે, હવે શિક્ષાત્મક અટકાયત વિશે પણ આપણે વાત કરીશું. ઓકે, હવે જે ડેટેન્યુ એટલે કે જે આપણે અટકાયત કરનાર જે વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે તેના અધિકારોની વાત કરીએ તો પહેલા તો જે આપણે નિવારક અટકાયત છે એના માટે આધારભૂત દસ્તાવેજો સાથે અટકાયતના આધારો હોવા જોઈએ. ઓકે, એટલે કે જે વ્યક્તિ અથવા પોલીસ દ્વારા ધારો કે અટકાયત કરવામાં આવી હોય તો તેમને પાસે પૂરતા દસ્તાવેજો હોવા જોઈએ, અથવા તો કોઈ પણ પ્રકારના આધાર હોવા જોઈએ કે એ વ્યક્તિની જે છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું મતલબ જે છે અનહોની કરી શકે છે. ઓકે, તેને કારણે એને અટકાયત કરવી જરૂરી છે. ઓકે, તો આવા પ્રકારનું કોઈ આધાર અથવા તો દસ્તાવેજ હોવા જોઈએ. ઓકે, હવે આ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ થઈ જાય પોલીસ, ઓકે, અથવા તો એમાં લંબો સમય થઈ જાય, ઓકે, અને ત્યાર પહેલા જે વ્યક્તિને આપણે અટકાયત કરી દઈએ તો એ જે છે બંધારણની કલમ જે 22(5) છે એની હેઠળ જે વ્યક્તિનો અધિકાર છે, ઓકે, બંધારણની 22(5) એટલે કે આ ફંડામેન્ટલ એ જે અધિકારનું જે છે એક રીતે હનન થઈ ગયું એ વ્યક્તિનો. ઓકે, તો એ જે છે અધિકારના નકારવા સમાન છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું. કે હવે બંધારણની કલમ 22(5) ની વાત કરીએ, ઓકે, તો અટકાયત જે સત્તાધિકારી છે એ અટકાયતમાં કયો આધાર પર અટકાયત કરવામાં આવી છે, ઓકે, એટલે કે કયા આધાર પર જે વ્યક્તિ છે એને જાણ કરવી જે છે એ વ્યવહારિક રીતે જરૂરી છે. ઓકે, એટલે કે વ્યવહારિક રીતે વહેલાસર અટકાયત કરનારને જાણ કરવી એ જરૂરી જોઈએ. ઓકે, એટલે કે જરૂરી નથી કે કરવી જ જોઈએ. ઓકે, એટલે કે જે વ્યક્તિને આપણે અટકાયત કરી રહ્યા છે, ઓકે, એ વ્યક્તિને આપણે રીઝન આપવું જરૂરી નથી કે એની અટકાયત આપણે કેમ કરી રહ્યા છે અને કેમ પકડી રહ્યા છે, એ રીઝન પણ આપણે જરૂરી નથી. ઓકે, એટલે કરવી જોઈએ વ્યવહારિક રીતે એવું કહેવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટે પણ એ વસ્તુ કીધી છે વ્યવહારિક રીતે કરવી જોઈએ, પણ એવું નથી કીધું કે જરૂરી છે કે કરવી જ જોઈએ. ઓકે, હવે ડેટેન્યુને અટકાયતના હુકમ સામે, હુકમ એટલે કે જે સુપ્રીમ કોર્ટ અથવા તો જે આપણે કોર્ટ હોય, ઓકે, તેની સામે રજૂઆત કરવી એ વહેલી તકે, ઓકે, 24 કલાકની અંદર જે આપણે કહીએ છીએ, ઓકે, તો તે જે છે આપણે શું કહેવાય ટ્રાવેલનો સમય બહાર કાઢીને પછી આપણે જે વાત કરીએ છીએ કે 24 કલાકની અંદર આપણે જે કોર્ટની સામે રજૂ કરવામાં આવે છે જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ઓકે, તો તે જે છે આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે વસ્તુ છે એ કહેવામાં આવી છે. ઓકે, હવે આ કેસની અંદર, ઓકે, હવે આગળ નિવારક અટકાયત અને શિક્ષાત્મક અટકાયતની આપણે સૌપ્રથમ વાત કરીએ
તો અદાલત દ્વારા જે ટ્રાયલ અને દોષિત ઠેરાવ્યા વિના ઓકે કોઈ પણ પ્રકારનું જો ટ્રાયલ પણ નથી થયું અને કોર્ટે કીધું પણ નથી કે એ દોષી છે ઓકે તો દોષિત છે ઓકે તો એ વ્યક્તિની જે અટકાયત જે છે સીઆરપીસી ની 1973 ની જે કલમ 151 છે ઓકે તો તેની હેઠળ આની અટકાયત કરવામાં આવી હોય વ્યક્તિને ઓકે તેને આપણે નિવારક અટકાયત કહેવામાં આવે છે ઓકે નજીકના ભવિષ્યમાં વ્યક્તિને ગુનો કરતા અટકાવવા માટે આ જે છે અટકાયત કરવામાં આવે છે એટલે કે કોઈ પણ પુરાવા મતલબ ખાલી શંકાના આધારે કે પોલીસને શંકા થાય કે આ વ્યક્તિ જે છે ભવિષ્યમાં કોઈ અનહોની કરી શકે છે પબ્લિકને આપણે નુકસાન પહોંચાડી શકે છે ઓકે તો એની અટકાયત કરવી એ જરૂરી છે જો નહીં કરવામાં આવે તો એ વ્યક્તિ જે છે એ કંઈ ખરાબ કામ કરી શકે છે ઓકે હવે આ વ્યક્તિને જે છે આપણે ધરપકડ કરવામાં આવે તો એ ધરપકડના કારણો વિશે જાણ કરવાનો અધિકાર નથી ઓકે એટલે કે જે વ્યક્તિ છે એને જાણવાનો પણ અધિકાર નથી કે એને કેમ આપણે અટકાયત કરવામાં આવી છે ઓકે અને જરૂરી નથી કે એને જે મતલબ જરૂરી નથી કે એને કારણો આપવામાં જ આવે કે એને અટકાયત કેમ કરવામાં આવે છે ઓકે કાનૂની વ્યવસાયી જે દ્વારા સલાહ લેવાનો પણ કોઈ પણ અથવા તો તેને બચાવવાનો કરવાનો પણ કોઈ અધિકાર નથી આપવામાં આવ્યો કે ત્યારબાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ જે હાજર થવાનો અધિકાર છે તેને પણ આપણે નથી ગણવામાં આવતા યાત્રાના સમય સિવાયનો ઓકે પછી જ્યાં સુધી મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે ત્યાં સુધી 24 કલાક પછી મુક્ત કરવાનો અધિકાર જે છે એ પણ નથી આપવામાં આવ્યો ઓકે હવે આ બધા અધિકાર જે છે એ શિક્ષાત્મક અટકાયતમાં આપવામાં આવે છે ઓકે હવે શિક્ષાત્મક અટકાયતની વાત કરીએ તો કે ધારો કે અદાલતમાં જે ટ્રાયલ અને દોષિત ઠર્યા પછી જે કરવામાં આવેલા જે ગુના છે એના માટે વ્યક્તિને સજા કરવામાં આવે છે તો આ મતલબ એને આ અટકાયત કહેવામાં આવે છે શિક્ષાત્મક અટકાયત ઓકે હવે ગુના માટે વ્યક્તિને સજા કરવામાં આવે છે કરેલા ગુનાની સજા છે ઓકે એક રીતે આ તમામ અધિકારો એટલે કે આ બધા તમામ અધિકારો છે એ વ્યક્તિને આપવામાં આવે છે એટલે કે જ્યારે એની અટકાયત કરવામાં આવશે ઓકે તો એને પહેલા તો એને કહેવામાં આવશે કે ભાઈ તે આ ગુનો કર્યો છે એના માટે તને અટકાયત કરવામાં આવશે પ્લસ એને જે વકીલ જોડે એને વાત કરવી તો એ વાત કરવા માટે પણ અલાવ કરી દેવામાં આવશે પછી એને જે 24 કલાકની સામે 24 કલાકની અંદર જે છે મેજિસ્ટ્રેટ સામે ઉભો કરી દેવામાં આવશે અને એની અંદર જો મતલબ ટ્રાવેલનો સમય એટલે કે ધારો કે તમિલનાડુમાં કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં જો હાજર કરવાનું હોય ઓકે તો મતલબ એ ટ્રાવેલિંગનો ટાઈમ લાગે 24 કલાક કરતાં વધારે ઓકે આ ઉદાહરણ આપું છું ખાલી તે પ્રકારનું જો હોય તો એ જે આપણે જે ટ્રાવેલ કરવાનો જે સમય છે મુસાફરીનો જે સમય છે એ ગણવામાં નથી આવતા 24 કલાકની અંદર ઓકે હવે ત્યારબાદ આને જે છે એ રજૂ કરવામાં આવશે મેજિસ્ટ્રેટની સામે અને મેજિસ્ટ્રેટ કહે કે ભાઈ આને જો મતલબ ગુનો કર્યો છે સાચો છે અથવા તો મતલબ એ દોષિત ઠર્યો હોય ઓકે તો એ મતલબ સજા તો થવાની છે અને મેજિસ્ટ્રેટ જ્યાં સુધી એ રીતે મતલબ સરખી રીતે નહીં કહી દે તો એને 24 કલાક પછી આપણે મુક્ત કરવાનો પણ અધિકાર છે ઓકે તો આ રીતે જે છે આખું કામ કરવામાં આવે છે જે શિક્ષાત્મક અટકાયત છે એની હેઠળ ઓકે હવે નિવારક અટકાયતની વાત કરીએ તો કલમ 19 અથવા તો કલમ 21 છે એના દ્વારા વ્યક્તિને જે સ્વતંત્રતા છે એના કોઈ પણ અધિકારોની ખાતરી આપવામાં આવતી નથી ઓકે એટલે કે 19 અને 21 જે છે આપણે ઇમરજન્સીમાં પણ આપણે નથી છીનવી લેવાતા તમને ખબર જ હશે કે ઇન્ટરનલ ઇમરજન્સી હોય છે ત્યારે ઓકે તો એ જે છે આપણી આની અંદર જે છે છીનવાઈ જાય છે ઓકે હવે કલમ 19 અથવા તો કલમ 21 એના દ્વારા બાંયધારી આપવામાં આવેલા વ્યક્તિગત જે સ્વતંત્રનો અધિકાર છે ઓકે એટલે કે જે 19 છે અને 21 છે આની અંદર ગણવામાં આવે છે ઓકે હવે નિવારક અટકાયત સાથે સમસ્યાની વાત કરીએ તો અસામાજિક તત્વો અથવા તો જે તોડફોડ કરનાર જે સામે મતલબ જે લોકો છે ઓકે એની સામે કામ કરવા માટે એક અસરકારક સાધન તરીકે આને જોવામાં આવે છે સરકાર દ્વારા ઓકે દુરુપયોગની વાત કરીએ તો સરકાર દ્વારા વારંવાર દુરુપયોગ કરવામાં આવતો હોય છે ઓકે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને જે છે આવા કાયદાનો દુરુપયોગ કરે છે ઓકે પછી ન્યાયતંત્ર દુરુપયોગને અસરકારક રીતે મર્યાદિત કરવા માટે અસમર્થ છે જેમ કે કારણ વગર વ્યક્તિઓને અટકાયત કરવામાં આવે તો એમાં કોર્ટ વધારે કંઈ નથી કરી શકતી ઓકે બંધારણની કલમ 22 છે એના દ્વારા આપવામાં આવેલી જે ન્યૂનતમ રક્ષણો છે એનું પાલન કરવામાં નિષ્ફળ છે તો આ બધા જે દુરુપયોગ જોવા મળે છે આના ઓકે હવે સલામતીની વાત કરીએ તો જે આપણી વ્યક્તિ છે તેને સલામતી કેવી રીતના હોય છે તો કે કલમની બંધારણની કલમ 22(3) છે એમાં નિવારક અટકાયત કાયદા માટે પ્રદાન કરે છે પહેલા તો ઓકે 22(3) જે છે ઓકે બંધારણની કલમ 22(4) જે છે એ નિવારક અટકાયત માટે જે કોઈ પણ કાયદો કોઈ પણ વ્યક્તિને 3 મહિનાથી વધુ સમય સુધી અટકાયતમાં રાખવાની મંજૂરી નથી આપતી ઓકે તો આ વસ્તુ યાદ રાખવી કે 3 મહિનાથી વધારે કોઈ પણ વ્યક્તિની જે છે અટકાયત નથી કરવામાં આવી અને 3 મહિનાથી વધુ જો અટકાયત માટે સલાહકાર બોર્ડની સલાહ લેવી જરૂરી છે ઓકે આ સલાહકાર બોર્ડની અંદર ન્યાયતંત્ર પણ હોય છે ઓકે હવે સલાહકાર બોર્ડ જો કહેશે કે ભાઈ 3 મહિના કરતાં પણ આ વ્યક્તિની વધારે અટકાયત કરવાની જરૂર છે ઓકે ત્યારબાદ જ તેની અટકાયત જે છે 3 મહિના કરતાં વધારે કરવામાં આવશે બાકી નહીં કરવામાં આવે ઓકે પછી જે 44મો બંધારણીય સુધારો કરવામાં આવેલો 1978માં ઓકે તેમાં કહેવામાં આવેલું સલાહકાર બોર્ડ દ્વારા કે જે આ અભિપ્રાય મેળવવા વિના એટલે કે અટકાયતનો જે સમયગાળો છે એ 3 મહિનાથી 2 મહિના સુધી કરી દીધેલો ઓકે પણ અત્યાર સુધી પણ આ જે 2 મહિના સુધી જે આપણે ઘટાડેલો સમય છે એ ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવતો અત્યારે પણ આપણે 3 મહિના સુધી જ અટકાયત કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને ઓકે હવે નિવારક અટકાયત માટે વર્તમાન કેન્દ્રીય કાયદાઓની વાત કરીએ કે કયા કયા કાયદા છે કયા મતલબ નિવારક અટકાયત કરવામાં આવે છે કેના માટે તો કે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980 છે તેની હેઠળ પણ આપણે નિવારક અટકાયત કરી શકીએ છીએ ફોરેન એક્સચેન્જ સંરક્ષણ અને દાણચોરી પ્રવૃત્તિ નિયમન નિવારણ અધિનિયમ 1974 જે કોફેપોસા તરીકે ઓળખાય છે ઓકે તો તેની અંદર પણ આ અટકાયત કરવામાં આવે છે પ્રિવેન્શન ઓફ ધ બ્લેક માર્કેટિંગ એન્ડ ધ મેનેજમેન્ટ ઓફ ધ સપ્લાઇઝ ઓફ ધ એસેન્શિયલ કોમોડિટી એક્ટ છે 1980 તો એની અંદર પણ આપણે એરેસ્ટ કરી શકીએ છીએ નાર્કોટિક ડ્રગ્સ
સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1988 છે, મતલબ ડ્રગ્સ ને એવું બધું કરતા હોય તેમને પણ આપણે ગેરકાયદેસર આપણે અટકાયત કરી શકીએ છીએ જો ગેરકાયદેસર ટ્રાફિકનું નિવારણ કરવા માટે. ઓકે, તો આ બધા હેઠળ આપણે નિવારક અટકાયતનો યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ. WHO ઉત્પાદન પ્રક્રિયાઓમાંથી એન્ટીબાયોટિક પ્રદૂષણનો સામનો કરવા માટે તેનું પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડી છે. ઓકે, એટલે કે જે આપણે એન્ટીબાયોટિક જે આપણે ઉત્પન્ન કરીએ છીએ તો એને કારણે જે પ્રદૂષણ થાય છે એનો સામનો કરવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને આ જે છે પ્રથમ વખત બહાર પાડવામાં આવી છે, એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે, તો આ યાદ રાખવું. ઓકે, હવે ઉત્પાદનમાંથી એન્ટીબાયોટિક ડિસ્ચાર્જને સંબોધિત કરે છે, એટલે કે જ્યારે આપણે ઉત્પાદન કરીએ છીએ એન્ટીબાયોટિક્સ એટલે કે દવાનું જ્યારે ઉત્પાદન કરે છે તેમાંથી જે ડિસ્ચાર્જ નીકળે છે એટલે કે પ્રદૂષણ જે નીકળે છે, વધારાનો જે કચરો નીકળે છે. ઓકે, તો તેને કારણે જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે એ જોવા મળે છે, એમાં નોંધપાત્ર ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવ્યું છે અત્યારે. ઓકે, તો એના માટે જ એક રિપોર્ટ બહાર પાડવામાં છે, એક રીતે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે WHO દ્વારા. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ માર્ગદર્શિકા બની શકે છે. ઓકે, એક રીતે તો આ યાદ રાખવું. ઓકે, હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની વાત કરીએ સૌપ્રથમ. ઓકે, તો જે પેનિસિલિનની શોધ જે છે એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. ઓકે, એના દ્વારા કરવામાં આવેલી 1928માં. ઓકે, અને પેનિસિલિન જે છે એ પ્રથમ વ્યાપારિક જે એન્ટીબાયોટિક હતી. ઓકે, હવે આ તમને યાદ રાખજો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એના દ્વારા 1928માં જે છે આની શોધ કરવામાં આવેલી પેનિસિલિનની. ઓકે, હવે નવી એન્ટીબાયોટિકની શોધ સાથે પ્રતિકાર જે સ્વીકાર કરવામાં આવ્યો છે. ઓકે, હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની વાત કરીએ. ઓકે, તો જે વ્યાખ્યા જોઈએ તો એ ક્યારે થાય છે, પહેલા તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કોને કહેવાય. ઓકે, તો જ્યારે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, પરોપજીવી છે તે સમય જતા બદલાઈ જાય. ઓકે, એટલે કે જે દવાઓ છે એને પ્રતિસાદ નથી આપતા. ઓકે, જેથી ચેપની સારવાર કરવી મુશ્કેલ બને છે. ઓકે, એટલે કે સમજી શકો છો, ધારો કે તમે કોઈ એકને એક કામ જે છે ઘણા ટાઈમ સુધી લાંબા સમય સુધી જોબ તમે મતલબ નથી પસંદ તો પણ એ તમે જોબ કર્યા કરો છો. કે તો અમુક ટાઈમ પછી તમને કદાચ મજા આવવા માંડશે. ઓકે, તો એ જ રીતે આ કોન્સેપ્ટ આમાં લાગુ પડે છે કે ધારો કે હવે કોઈ તમને હા મતલબ ઝેર આપવા માંડે છે. ઓકે, મતલબ તમને મતલબ આપણે મતલબ જૂના જમાનામાં આપણે સાંભળતા જ છીએ કે ઇતિહાસમાં પણ તમે સાંભળ્યું હશે કે જે જૂના રાજાઓ હતા. ઓકે, રાજાઓને જે થોડા થોડા અંશે જે છે ઝેર આપવામાં આવતું હતું, જેને કારણે શું થતું હતું કે જ્યારે એ કોઈ આપણે દુશ્મન વ્યક્તિ હશે. ઓકે, એને રાજાને ઝેર આપીને મારવાની ટ્રાય કરશે તો એની અસર નથી થતી રાજા પર. ઓકે, અથવા થાય તો ઓછી થાય. ઓકે, તો એ જ વસ્તુ છે આમાં પણ કે જ્યારે આપણે જે વાયરસ, ફૂગ અને પરોપજીવી છે. ઓકે, તો એ સમય જતા જે એમના પર જે આપણે માઇક્રોબિયલ જે રેઝિસ્ટન્સ એટલે કે આપણે જે એન્ટીબાયોટિક્સ દવા લેતા હતા એ આપણે ફૂગ અથવા તો બેક્ટેરિયા છે અથવા તો પરોપજીવી છે બીમારીથી બચવા માટે, એ લોકોથી બચવા માટે. ઓકે, તો એમની જે અસર છે તે આ વ્યક્તિઓ એટલે સોરી આ જે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવી છે એના પર નથી થતી અથવા તો ઓછી થાય છે. ઓકે, એને કારણે જે છે જે આપણે રોગ છે એનાથી છુટકારો મેળવવો જે છે એ ઘણું મુશ્કેલ બની જાય છે. તો એને આપણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જનરેટ થઈ ગયું વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા તો પરોપજીવીમાં, એવું કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. ઓકે, હવે બિન અસરકારક એન્ટીમાઇક્રોબિયલ દવાઓ તરફ દોરી જાય છે. ઓકે, એટલે કે આપણે જે અત્યારે જે છે એ બિન અસરકારક થઈ જશે જેટલી પણ અત્યારે દવાઓ બનાવેલ છે કોઈ પણ વ્યક્તિમાં, કેમ કે જે બેક્ટેરિયા અથવા તો જે ફૂગ છે. ઓકે, તેના પર એ એન્ટીબાયોટિક જે એન્ટીમાઇક્રોબિયલ દવાઓ છે એનો કોઈ અસર નથી થતી. ઓકે, અને ચેપને વારંવાર માટે જે ચેપ જે છે સારવાર માટે મુશ્કેલ અથવા તો અશક્ય બનાવે છે. ઓકે, કેમ કે આપણે જે દવાઓ છે હાલની એ દવાઓ કામ નથી કરતી, એના કરતાં વધારે આપણે સ્ટ્રોંગ દવાઓ લેવી પડશે. ઓકે, જે આપણે વાયરસ, બેક્ટેરિયા અથવા તો ફૂગને મારવા હોય તો તે રીતે જે છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે આપણે નુકસાન પહોંચાડે છે એક રીતે. ઓકે, હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણો જોઈએ તો પહેલા તો એ જે છે કેમ જનરેટ થાય છે. ઓકે, વ્યક્તિમાં અથવા તો દબાણ. ઓકે, તો કે પ્રતિકારજનીન સાથે જે સૂક્ષ્મ જીવાણુ છે એ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, અને નકલ કરે છે અને પ્રભાવશાળી બને છે. ઓકે, એટલે કે ધારો કે જે આપણે મતલબ આપણે દવા લીધી. ઓકે, અત્યારે માની લો કે તમે અત્યારે દવા લીધી, તમે બીમાર હતા ને તમે એ વસ્તુની દવા લીધી. ઓકે, એન્ટીબાયોટિક લીધી. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ શું થશે કે એ જે દવા જે છે તમે મતલબ યુઝ કરી લીધી અત્યારે, તો હવે જે એની મતલબ જે નેક્સ્ટ જનરેશન આવશે જે બેક્ટેરિયા છે અથવા એ રોગના જે સૂક્ષ્મ જીવાણુ છે. ઓકે, તો એ જે છે એ દવાઓને સહન કરવા માટે થોડા પાવરફુલ હશે. ઓકે, એના પછીની નેક્સ્ટ જનરેશન આવશે એ વધારે પાવરફુલ હશે. ઓકે, તો આ જે છે સેમ ને સેમ વસ્તુ જે છે નકલ કરવા માંડશે જે બેક્ટેરિયા છે, ફૂગ છે. ઓકે, અને એને કારણે જે છે એ એક ટાઈમ એવો આવશે કે આ દવાની અસર જે છે બેક્ટેરિયા અથવા તો જે સૂક્ષ્મ જીવાણુ છે એના પર કંઈ થાય જ નહીં. ઓકે, પછી પરિવર્તનની વાત કરીએ તો ઝડપી માઇક્રોબિયલ પ્રજનન પરિવર્તન તરફ દોરી જાય છે. એટલે કે આ જે પરિવર્તન મતલબ પ્રજનન જોવા મળે છે બેક્ટેરિયાનું અથવા તો ફૂગનું. ઓકે, તો એને કારણે જે છે નેક્સ્ટ જનરેશન આવતી રહેશે અને આ જે દવાઓ છે એના પર ઓછીની ઓછી અસર કરશે. ઓકે, પછી અયોગ્ય ઉપયોગ એટલે કે જે વ્યક્તિઓ દ્વારા જે એન્ટીબાયોટિક્સ બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ધારો કે માથું દુખે. ઓકે, નાની એમથી થોડું જરાક પણ માથું દુખે તો આપણે એન્ટીબાયોટિક્સનો યુઝ કરી રહ્યા છે. ઓકે, પછી ડોક્ટરે ધારો કે 5 દિવસનો ડોઝ આપ્યો હોય કોઈ પણ બીમારી માટે. ઓકે, તો 2 દિવસમાં તમને સારું લાગવા માંડે તો ત્યાર પછી તમે 2 દિવસ પછી મતલબ એ દવાઓ સાઈડમાં મૂકી દો છો અને બાકીના 3 દિવસ માટે પછી મતલબ જે શું કહે કે તમે એક રીતે જેટલો ડોઝ પૂરો કરવા કીધેલો 5 દિવસનો એ નથી પૂરો કર્યો અને 2 દિવસ કરીને પછી છોડી દીધો. એને કારણે શું થાય છે કે એક રીતે પેલાને
મતલબ બેક્ટેરિયા જે છે એને ખબર પડી ગઈ કે આ પ્રકારની દવા છે, તો એની સામે એ જે બેક્ટેરિયા છે વધારે સ્ટ્રોંગ થઈ જાય છે. ઓકે, એ બેક્ટેરિયલ તાણ તરફ દોરી જાય છે. ઓકે, તો એને કારણે આ જોવા મળે છે. ઓકે, પછી હોસ્પિટલનો ઉપયોગ, તો કે હોસ્પિટલમાં જે એન્ટીમાઇક્રોબિયલ જે વ્યાપક ઉપયોગ જે પ્રતિરોધક જંતુઓને ફેલાવાને પ્રોત્સાહન આપે છે. ઓકે, એટલે કે વધારે પડતું જે એન્ટીમાઇક્રોબિયલ દવાનો જે ઉપયોગ કરવામાં આવે છે એને કારણે જે છે એ પ્રતિરોધક જંતુઓનો ફેલાવો કરે છે. એટલે કે જે જંતુઓ છે વધારે ને વધારે સ્ટ્રોંગ થતા જાય છે, કેમ કે આપણે કન્ટિન્યુઅસલી એન્ટીમાઇક્રોબિયલ જે દવાઓ છે એનો યુઝ કરીએ છીએ. ઓકે, કૃષિ ઉપયોગ જેમ કે પશુ આહારમાં એન્ટીબાયોટિક્સ ઉમેરવાથી અને ડ્રગ્સ પ્રતિકારક જે પ્રોત્સાહન મળી શકે છે. એટલે કે જે આપણે પશુ આહારમાં કેમ ઉમેરવામાં છે, કે આપણે જે મતલબ જે દૂધનું ઉત્પાદન વધારે થાય એને કારણે જે પશુ આહાર હોય છે તેની અંદર પણ અમુક પ્રકારની દવાઓ અથવા તો ડ્રગ્સ ઉમેરવામાં છે, જેથી આપણે દૂધનું ઉત્પાદન વધારી શકે છે. પણ એને કારણે જે છે આપણે આડઅસર પણ જોવા મળે છે, કે જે બેક્ટેરિયાઓ છે આની અંદર, ઓકે, તે તેમની પણ એક રીતે એ ડ્રગ્સની સામે જે છે એ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ જાય છે એમની પણ. ઓકે, એક રીતે કેમ કે એમને પણ મતલબ જે આપણે શું કહે જે દવાઓ હતી, ઓકે, તો એમની અસર જે છે એ જે જીવાણુ, ફૂગ અથવા તો જે સજીવો છે, ઓકે, જીવો છે, ઓકે, તેમના પર પણ આપણે અસર 0 જેવી થઈ જાય છે. ઓકે, તો એને કારણે જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે એ હાનિકારક છે મનુષ્ય માટે. ઓકે, હવે આગળ વાત કરીએ નિવારણ અને નિયંત્રણ. ઓકે, તો વ્યક્તિઓ માટે જ્યારે સૂચવવામાં આવે ત્યારે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવો, એટલે કે વગર કામનો મતલબ ડોક્ટરની સલાહ વગર જે આરોગ્ય કર્મચારી હોય એમની સલાહની સાથે જ આનો ઉપયોગ કર્યો, કોઈ પણ ડોક્ટરે અથવા તો બીજા કોઈએ કીધું ના હોય તો એનો ઉપયોગ નહીં કરવો જોઈએ. કે જરૂર વગર. ઓકે, માથું દુખે તો યુઝ કરવો જોઈએ, એ જરૂરી ના હોય તો નહીં કરવું. ઓકે, સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા, બીમારી લોકોને ટાળવા અને રસીકરણ દ્વારા ચેપને અટકાવવો. ઓકે, પછી નીતિ નિર્માણની વાત કરીએ તો એન્ટીબાયોટિક્સ પ્રતિકાર સામનો કરવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના વિકસાવી. ઓકે, પ્રતિરોધક ચેપની દેખરેખમાં સુધારો કરવો, ચેપ નિવારણ અને નિયંત્રણના પગલાંને મજબૂત બનાવવા, દવાઓનો જે યોગ્ય ઉપયોગ અને નિકાલોનું જે નિયમન અને પ્રોત્સાહન કરવું, એટલે કે જે પ્રદૂષણ થાય છે તેનું પણ આપણે પ્રોપર જે નિકાલ કરવું જોઈએ. કે એન્ટીબાયોટિક પ્રતિકારની અસર વિશે માહિતી આપવી. ઓકે, તો આ રીતે એક રીતે હું તમને માહિતી જ આપી રહ્યો છું. ઓકે, તો આ રીતે જે છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે કામ કરે છે. ઓકે, હવે આગળ એએમઆરની લગતી ચિંતાઓની વાત કરીએ તો માનવ અને પશુ આરોગ્ય, તો કે WMO, કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને AMR જે આ પશુ માટેની ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, આ જે છે મતલબ આની માટે કઈ અલગ જ લેંગ્વેજ છે. ઓકે, ફ્રેન્ચ એવી કઈ લેંગ્વેજ છે. ઓકે, તેનું ફૂલ ફોર્મ નથી લખ્યું મેં અહીંયા. ઓકે, હવે AMR કહેવામાં આવે છે. ઓકે, હવે એ જે છે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ટોચના 10 જોખમોમાં સૂચિબદ્ધ છે. ઓકે, ડ્રગ્સ પ્રતિરોધક ચેપને કારણે 2019માં 1.27 મિલિયન લોકો મૃત્યુ પામેલા. ઓકે, તો તમે સમજી શકો છો માણસોને આપણે પશુઓ છે. ઓકે, પર્યાવરણની વાત કરીએ તો જૈવ વિવિધતા પર સંભવિત નકારાત્મક અસર અને ઝૂનોટિક રોગોનો વધારો. ઓકે, ઝૂનોટિક રોગો એટલે તમને બધાને ખબર જ હોય છે કે જે પ્રાણીથી આપણે વ્યક્તિમાં અથવા તો મનુષ્યમાં જે ફેલાય છે તેને આપણે ઝૂનોટિક રોગો કહીએ છીએ. ઓકે, તેને કારણે જે આપણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ હોય તો ઝૂનોટિક રોગો તરફ પણ દોરી શકે છે. ઓકે, નકારાત્મક અસર પણ થઈ શકે છે એની. ઓકે, ખોરાક અને પોષણ જે સુરક્ષાની વાત કરીએ તો ખેતી અને પશુપાલનને એક રીતે જોખમ છે, કેમ કે આપણે એનો ઉપયોગ આપણે મનુષ્ય દ્વારા કરવામાં આવશે. કે આપણે ખેતીમાં પણ આપણે જે ફર્ટિલાઇઝર અથવા તો આપણે જે રાસાયણિક ખાતરનો જે ઉપયોગ કરીએ છીએ એને કારણે પણ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે આપણે વાયરસ અથવા તો જે ફૂગ છે અથવા તો જે બેક્ટેરિયા છે એની અંદર પેદા થઈ શકે છે. ઓકે, પછી ઉત્પાદકતામાં ઘટાડો, તો આરોગ્ય સંભાળ ખર્ચમાં વધારો અને ગરીબીમાં વધારો. કે એક રીતે કેમ કે આપણે હોસ્પિટલાઇઝેશનનો જે ખર્ચ વધારે હોય છે. ઓકે, તો પરિવારનું જે આપણે એક આર્થિક રીતે ચાલતું હોય તેના પર પણ અસર થઈ શકે છે. ઓકે, તો આ રીતે આવી બધી અસરો જોવા મળે છે. ઓકે, હવે AMRનો સામનો કરવા માટેની પહેલની વાત કરીએ. ઓકે, તો એક આરોગ્ય અભિગમ છે. ઓકે, વન હેલ્થ જે ઇનિશિયેટિવ છે જેમાં લોકો, પ્રાણી અને ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યને સંતુલિત કરવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે સંકલિત અભિગમ છે. એટલે કે બધા મતલબ લોકોનું તો અત્યાર સુધી ધ્યાન રાખવામાં આવતું હતું. ઓકે, પણ એની અંદર જે આપણે પ્રાણીઓ છે જે ઝૂનોટિક આપણે બીમારી ના ફેલાય એના માટે અને ઇકોસિસ્ટમને પણ આપણે સાથે લઈને કામ કરશું. એટલે કે એને કીધું છે એક આરોગ્ય અભિગમ, એટલે કે આપણે વન હેલ્થ જે ઇનિશિયેટિવ, ઓકે, અભિગમ કહેવામાં આવે છે. ઓકે, હવે WHO ની વાત કરીએ તો એનું ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ જે GMP 2020 છે, જેમાં કચરાના વ્યવસ્થાપનમાં સાથે જોડાયેલા જે ઉત્પાદનના પર્યાવરણના પશુઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે આપણે મતલબ જે કંપની દ્વારા જે ઉત્પાદન કરવામાં આવ્યું છે અને એ જે કચરો પણ જે ઉત્પન્ન થયો છે એની સાથે. ઓકે, તો એનું નિકાલનું કાર્ય પણ એ કંપની દ્વારા જ કરવામાં આવશે. ઓકે, તો એને કહેવામાં છે GMP. ઓકે, પછી નેશનલ એક્શન પ્લાન એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે છે 2017. ઓકે, તો એની અંદર શું છે તો કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના નિયંત્રણ પર રાષ્ટ્રીય કાર્ય યોજના બનાવવાની છે. ઓકે, હવે આગળ જોઈએ તો ફિક્સ ડોઝ કોમ્બિનેશન છે, જેની અંદર શું છે તો કે આપણે થોડા દિવસ પહેલા જે એક ન્યૂઝ જોઈ કે 156 જેટલા ફિક્સ ડોઝ કોમ્બિનેશન છે એને બેન કરી દેવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા. ઓકે, તો તેની અંદર શું હોય છે તો ધારો કે માની લો કે તમને માથું દુખે છે. ઓકે, પ્લસ પેટમાં પણ સાથે દુખે છે. ઓકે, તો આ બંને જે દવાઓ છે. ઓકે, તો તેની જે દવા છે એ બંનેની મળીને. ઓકે, તો એક જ દવા બનાવી દેવામાં આવશે. એટલે કે ધારો કે એક મતલબ ફિક્સ
ફિક્સ કરી દેવામાં આવશે કે આટલો ડોઝ જે છે આપણે માથાનો છે ને આટલો ડોઝ જે પેટમાં દુખે છે અને બંને જે છે દવાઓ એક જ દવાની અંદર એટલે કે એક જ કેપ્સ્યુલ હશે તેની અંદર જે છે મિક્સ કરી દેવામાં આવશે. તેને આપણે ફિક્સ ડોઝ કોમ્બિનેશન તરીકે ઓળખતા હતા. તો આવી જે ફિક્સ ડોઝ કોમ્બિનેશન છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઓકે, અત્યારે જે છે આપણે 156 થોડા દિવસ પહેલા જોઈ લે કે કોલેસ્ટ્રીન પર જે પ્રતિબંધ છે જે વૃદ્ધિમાં મરઘાનો જે વૃદ્ધિમાં પ્રમોટર તરીકે યુઝ કરવામાં આવે છે કોલેસ્ટ્રીન તેના પર પણ પ્રતિબંધ છે. ઓકે, પછી એન્ટીમાઇક્રોબિયલ રસી વિકસાવવામાં આવી રહી છે જે યુએસ ફોર્મ છે એના સહયોગથી ભારત બાયોટેક દ્વારા AV0328 જે છે એનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઓકે, જે એક એન્ટીમાઇક્રોબિયલ રસી છે. ઓકે, એટલે કે દવાનો યુઝ નથી કરવાનો, આપણે રસી વિકસાવી રહ્યા છે. ઓકે, હવે પીએમ ઇટ્રાઈ યોજના વિશે વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન ભારતની જે અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પીએમ ઈ ડ્રાઈવ યોજના જે છે એ નામની યોજનાને અમલીકરણ માટે ભારે ઉદ્યોગ મંત્રાલય છે એના જે છે એ પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઓકે, હવે આ ખાસ યાદ રાખવું કે આ જે છે ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે. આપણે મહાન મંત્રાલય નથી અથવા તો રોડ મંત્રાલય નથી. ઓકે, ભારે ઉદ્યોગ મંત્રાલય છે, હેવી ઇન્ડસ્ટ્રીઝ છે. ઓકે, એના મંત્રાલય છે. ઓકે, તો આ જે છે યાદ રાખવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કન્ફ્યુઝન નાખી શકે છે. ઓકે, હવે પીએમ ઈ ડ્રાઈવ યોજના વિશેની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એનહાન્સમેન્ટ. ઓકે, તો આનું જે છે ફૂલ ફોર્મ છે તો એ પણ યાદ રાખવું કે 10,900 કરોડ જે છે એની અંદર ખર્ચવામાં આવશે બે વર્ષના સમયગાળા માટે ઇલેક્ટ્રિક જે ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે. ઓકે, હવે યોજનાના ઘટકો જોઈએ તો સબસિડી અને માંગને પ્રોત્સાહન આપવામાં આવશે જેની અંદર 3,679 જેટલા રૂપિયા જે છે કરોડ રૂપિયા જે છે ખર્ચવામાં આવશે. ઓકે, એની ફાળવણી કરવામાં આવશે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હશે આની અંદર, પછી 3 વ્હીલર છે, ઇલેક્ટ્રોનિક એમ્બ્યુલન્સ છે, ટ્રક છે અને અન્ય ઉભરતી જે ઈવી શ્રેણી છે એને ખરીદીને પ્રોત્સાહન આપવાનું છે. એટલે કે ખરીદી માટે જેમ કે આપણે સબસિડી ને એવું બધું આપે છે તેવું બધું કરવાનું છે આની અંદર. ઓકે, ત્યારબાદ ઈવી ખરીદદારો માટે ઈ વાઉચર્સ. ઓકે, ઈ વાઉચર્સ એટલે કે સબસિડી તરીકે ગણી લો કે ઈ વાઉચર્સ આપવામાં આવશે જે ઇલેક્ટ્રિક વાહનો ખરીદ છે તેના માટે. ઓકે, અને એની અંદર મતલબ એક રીતે સસ્તું પડશે. ઓકે, આધાર દ્વારા પ્રમાણિત કરવામાં આવશે કે ખરીદી કર્યા પછી જે ખરીદનાર છે એમાં નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે આ જે ઈ વાઉચર્સ છે તે. ઓકે, એમ્બ્યુલન્સની જમાવટ એટલે કે જે એમ્બ્યુલન્સ માટે પણ 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે જે આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ દર્દીઓને પરિવહનની પ્રદાન કરશે. ઓકે, આજે જે મિનિસ્ટર ઓફ ધ હાઈવે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે. ઓકે, મિનિસ્ટર ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ઓકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે અને મિનિસ્ટ્રી ઓફ ધ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે છે. ઓકે, તો એ જે છે અન્ય સંબંધિત હિતકારો સાથે પરામર્શ કરીને અને પ્રદર્શન અને સલામતીના ધોરણો વિકસાવવામાં આવશે આની હેઠળ. ઓકે, હવે આગળ ઈ ટ્રક માટેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે જેની અંદર 500 કરોડ જેટલા રૂપિયા જે છે એ મિનિસ્ટ્રી ઓફ ધ રોડવે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ છે. ઓકે, તો એના દ્વારા જે વ્હીકલ સ્ક્રેપિંગ સેન્ટર છે. ઓકે, હવે તમને આ ખબર જશે વ્હીકલ સ્ક્રેપિંગ એટલે શું, તો કે આપણે જે જૂના વાહનો છે ઓકે ધારો કે 10-15 વર્ષ જૂના હોય છે. ઓકે, અથવા તો એના કરતાં વધારે પણ જૂના અત્યારે લોકો યુઝ કરતા હોય છે તો તેને આપણે સ્ક્રેપ કરી નાખવાના. સ્ક્રેપ કરીને એટલે કે જે આ ટુકડા કરી નાખીને મતલબ નાના નાના ટુકડા અને પછી એને આપણે રિસાયકલ કરી દેવામાં આવે છે આખું સ્ક્રેપનું. ઓકે, તે રીતે આપણે એને યુઝ કરવાનું છે. ઓકે, સ્ક્રેપિંગ કરીને. ઓકે, અને એના માટે સ્ક્રેપિંગનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે કે ધારકોને. ઓકે, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઈ ટ્રકની જમાવટને પ્રોત્સાહન આપવાનું છે. કે પછી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે જે શ્રેણીની ચિંતાને દૂર કરવા માટે ઈવી જે છે એને વૃદ્ધિને ટેકો આપવા માટે ઊંચી જે ઈવી છે એના પ્રવેશ જે છે આપણે શહેરોમાં અને પસંદ કરેલા જે હાઈવે છે એના પર પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે એ પણ લગાડવામાં આવશે જેથી આપણે અત્યારે વીવીનો ઉપયોગ એટલા માટે નથી કરી લોકો કેમ કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન જે છે એ ઘણા ઓછા જોવા મળે છે એને કારણે. ઓકે, હવે આગળ વાત કરીએ ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય જે છે એમને ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ જે છે લોન્ચ કર્યું છે. હવે આ પ્લેટફોર્મની આપણે વાત કરીએ તો ભારતીય નિકાસકારો અને ખાસ કરીને જે એમએસએમઈ છે મધ્યમ અને નાના અને મધ્યમ ઉદ્યોગો છે. ઓકે, તો એમના માટે આંતરરાષ્ટ્રીય વેપારના જે લેન્ડસ્કેપમાં પરિવર્તન કરવા માટેનો જે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આપણે જે નિકાસ કરવાનો છે એમાં મેઇન વાત કરવામાં આવી રહી છે. કે મુખ્ય લક્ષણોમાં જોઈએ તો ભારતીય નિકાસકારો છે, એમએસએમઈ અને ઉદ્યોગ સાહસિકો છે એમના સાથે લિંક કરે છે. શું લિંક કરે છે તો કે વિદેશમાં જે ભારતીય મિશન છે, નિકાસના પ્રમોશનની કાઉન્સિલ છે અને ભાગીદારી જે સરકારી જે એજન્સીઓ છે તે આ ત્રણ જોડે કનેક્ટ કરશે જેથી આપણે બહાર જે છે નિકાસમાં વધારે આપણે કામ કરી શકીએ. ઓકે, પૂરી પાડવામાં આવેલી માહિતીમાં વાત કરીએ તો વિશ્વભરમાં જે વેપારીની ઘટનાઓ છે ભારતની જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા હોય કોઈ દેશ જોડે કે તેને કારણે શું થાય કે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સમાં શું હોય છે કે જે આપણે દેશો છે બીજા દેશમાં જો આપણે કોઈ વસ્તુ જઈ રહી છે તો તેના પર ટેક્સ છે નહિવત જેટલું લાગે છે. કે તેને આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહે છે. કે અને અન્ય જે આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધિત માહિતી છે અને ડેટા છે. ઓકે, તો એ જે છે આ પ્લેટફોર્મ પર બધું ઉપલબ્ધ કરવામાં આવશે જે આપણે એમએસએમઈ અથવા તો ભારતીય નિકાસકારો છે તે લોકોને. ઓકે, હવે આગળ વિકાસ અને સહયોગની વાત કરીએ તો મુખ્ય ભાગીદારમાં કોણ છે તો કે એમએસએમઈ મંત્રાલય છે, એક્ઝિમ બેંક છે જે આપણે નિકાસ માટેનું મોસ્ટલી કામ કરતી હોય છે, નિકાસ માટે લોન આપતી હોય છે. કે નાણાકીય સેવા વિભાગ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સર્વિસ. ઓકે, પછી આપણે જે વિદેશ મંત્રાલય છે કે મિનિસ્ટ્રી ઓફ ધ એક્સટર્નલ અફેર, તો આ બધાનો જે છે એ આની અંદર સમાવેશ કરવામાં આવે છે, આ સહયોગ આપવામાં આવશે. ઓકે, હવે મહત્વની વાત કરીએ
તો ડિજિટલ ઇન્ડિયા સાથે સંરક્ષણ એટલે કે જે પારદર્શિતાને પ્રોત્સાહન આપશે પહેલા તો કે ડિજિટલ ઇન્ડિયા સાથે આપણે જોડી દઈએ એના કારણે, અને નિર્ણાયક વેપાર માહિતીની જે સિમલેસ એક્સેસ સાથે વ્યવસાયોને સશક્ત બનાવશે. ઓકે, પછી લાભોની વાત કરીએ તો વૈશ્વિક વેપારમાં ખર્ચ, લીડ ટાઈમ અને જે જટિલતાઓ છે એને ઘટાડવાનું કાર્ય કરશે અને સુનિશ્ચિત કરે છે કે ભારતીય વ્યવસાયો જે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ખીલી શકે. ઓકે, એટલે કે આપણે વધારે નિકાસ કરીને આપણે આંતરરાષ્ટ્રીય રીતે વધારે આગળ પહોંચી શકીએ એના માટેનું કામ કરવાનું છે. ઓકે, જે આપણા ટ્રેડ ઈ કોમર્સ છે તેની અંદર. ઓકે, ટ્રેડ કનેક્ટ ઈ પ્લેટફોર્મ છે એની અંદર. ઓકે, હવે આગળ તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત. ઓકે, તો આ જે છે તાપી આપણે પાઇપલાઇન છે. ઓકે, હવે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન એ જે છે તાપી ગેસ પાઇપલાઇન છે. ઓકે, તેના પ્રોજેક્ટ પર ફરીથી કામ શરૂ કરી રહ્યું છે. ઓકે, હવે આમાં જે છે મોસ્ટલી યાદ રાખવું કે તાપીનું ફૂલ ફોર્મ છે આપણે તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇન્ડિયા એવું થાય છે. ઓકે, તો આ તાપી એવી રીતના યાદ રહી જાય. ઓકે, હવે તુર્કમેનિસ્તાનમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં જે કુદરતી ગેસનું પરિવહન કરતી જે મુખ્ય કુદરતી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખો, આ જે છે કુદરતી ગેસનું આપણે ટ્રાન્સફર કરશે. ઓકે, હવે તુર્કમેનિસ્તાનમાં જે વિશ્વનો સૌથી મોટા ગેસનો ભંડારમાંનો એક છે જેમાં ગાલ્કિનિશ ગેસ ફિલ્ડ છે. ઓકે, ત્યાંથી આ ગેસ જે છે ઉત્પન્ન કરવામાં આવશે. આ મેપમાં પણ જોઈ લઈએ, તમે જોઈ શકો છો આ છે ગાલ્કિનિશ ગેસ ફિલ્ડ. ઓકે, મેરી જે છે આવેલું છે તુર્કમેનિસ્તાનમાં. ઓકે, જેનું કેપિટલ છે અશ્ગબાદ. ઓકે, તો આ થઈ ગયું. ઓકે, હવે એ જે છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી પસાર થશે. ઓકે, અફઘાનિસ્તાનમાં જોઈ શકો છો તમે હેરાતમાંથી. ઓકે, ત્યારબાદ કંદહાર, પછી આપણે પાકિસ્તાનમાં જોઈએ તો ક્વેતા છે. ઓકે, ત્યારબાદ મુલતાન છે અને પછી આપણે ઇન્ડિયામાં ફઝિલકા છે. ઓકે, તો ત્યાં સુધી આ જે પાઇપલાઇન છે લંબાવવામાં આવશે. ઓકે, આગળ જોઈએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ફઝિલકા ખાતે આજે છે સમાપ્ત થાય છે. ઓકે, એશિયા ડેવલપમેન્ટ બેંક છે આને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તો આ યાદ રાખવું કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે આ ભંડોળ પૂરું પાડી છે. ઓકે, તુર્કમેનિસ્તાને જે ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક છે એની પાસે 700 મિલિયન જેટલું લોન લીધું છે. આપણે યાદ રાખવું કે તાપી પ્રોજેક્ટમાં 200 મિલિયન ડોલર છે એના પ્રારંભિક રોકાણ કરેલું છે ત્રણ દેશો. ઓકે, હવે ભારત માટે મહત્વનું વાત કરીએ તો બ્રિટિશ પેટ્રોલિયમ એનર્જી આઉટલુક 2035 મુજબ વિશ્વની જે ઉર્જા વપરાશમાં ભારતનો હિસ્સો જે છે એ 9% હશે અને જે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો જે છે 5% જેટલો રહેશે. ઓકે, તો આ જે છે બ્રિટિશ પેટ્રોલિયમ એનર્જી આઉટલુક એના દ્વારા છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઇનર લાઇન પરમિટ. ઓકે, ILP. તો નાગાલેન્ડની રાજ્ય સરકારે ઓકે ચુગમો કેડિયામાં, ન્યુલેન્ડ અને જે દિમાપુર છે તો આ જિલ્લામાં ILP એટલે કે ઇનર લાઇન પરમિટ જે છે એના અમલીકરણને મંજૂરી આપે છે. ઓકે, નાગાલેન્ડ ક્યાં છે તમે જોઈ શકો છો, આ છે આપણું નાગાલેન્ડ. ઓકે, બીજા કયા રાજ્યોમાં છે તો કે અરુણાચલ પ્રદેશ છે. ઓકે, મણિપુરમાં છે અને મિઝોરમ છે. ઓકે, તો આ 4 રાજ્યોમાં છે આપણે ILP જે છે ત્યારે લાગેલું છે હાલમાં. ઓકે, હવે ILP ની વાત કરીએ તો સરકાર દ્વારા જારી કરાયેલું સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે. પહેલા તો આ યાદ રાખવું કે સત્તાવાર દસ્તાવેજ પ્રવાસ છે એટલે કે જો આ રાજ્યમાં અમુક જગ્યાએ જો જવું હોય ઓકે તો એના માટે આ દસ્તાવેજ લેવો એ મહત્વનો બને છે. ઓકે, સરકારની પરમિશન તરીકે આપણે કામ કરી શકીએ. ઓકે, ભારતની નાગરિકોને મર્યાદિત સમયગાળા માટે સુરક્ષિત વિસ્તારોમાં મુસાફરી કરવા માટેની મંજૂરી આપે છે. ઓકે, ભારતની જે આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક જે હિલચાલ છે એનું નિયમન કરવાનું કાર્ય કરે છે ILP દ્વારા. ઓકે, અને ઉત્તર પૂર્વ જે આપણે રાજ્યો છે એમાં ભારતમાં આદિવાસી સંસ્કૃતિઓ છે એમનું રક્ષણ કરવા માટે આ યુઝ થતું હોય છે મોસ્ટલી. ઓકે, હવે 1873માં જ્યારે બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશનમાંથી ઉદ્ભવેલું. ઓકે, આ જે કોન્સેપ્ટ છે તે આખો આમાંથી ઉદ્ભવેલો છે. ઓકે, હવે પ્રવાસી ILP એટલે કે જે ટૂંકા ગાળાની જે મુલાકાત લે છે તેમાં માટે પ્રવાસી ILP આપવામાં આવે છે. કે ઇનર લાઇન પરમિટ આપવામાં છે અને લાંબા ગાળાની ILP એટલે કે ઇનર લાઇન પરમિટ આપવામાં છે જે ઘણીવાર રોજગારના હેતુ માટે આપવામાં આવતી હોય છે. ઓકે, અત્યારે હાલમાં જે 4 રાજ્યો છે જેમ કે અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે અને મણિપુર, તો આ 4 રાજ્યોમાં છે ILP જે છે અત્યારે લાગેલી છે. ઓકે, હવે આગળ વાત કરીએ ભદ્ર ટાઈગર રિઝર્વ. ઓકે, તો મિકાનિયા માઇક્રોન્થા જે નીંદણ છે ઝડપથી BTR એટલે કે ભદ્ર ટાઈગર રિઝર્વ છે એમાં ફેલાઈ રહ્યું છે અને તેથી જૈવ વિવિધતાને જોખમમાં મૂકી રહ્યું છે. ઓકે, હવે આ જે આપણી નીંદણ છે આપણા નોર્મલ આપણે ગામડામાં જશું તો પણ અત્યારે દેખાઈ જાય છે. ઓકે, ચોમાસામાં ખાસ દેખાઈ જાય છે. ઓકે, હવે ભદ્રા જે છે અહીંયા આવેલું છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો પેલા કર્ણાટકમાં આવેલું છે. સોરી. ઓકે, હવે ભદ્ર ટાઈગર રિઝર્વની વાત કરીએ તો કર્ણાટકનો પશ્ચિમ ઘાટ, ચિકમગલુર અને જે શિમોગા જે જિલ્લો છે તેમાં ફેલાયેલું છે. કે કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન, સેટ્ટીહલ્લી વન્યજીવ અભયારણ્ય જેવા જે લેન્ડસ્કેપ છે એનો ભાગ છે. ઓકે, ભદ્રા નદી છે આની મૂળ જે નદી છે. ઓકે, અને આ જે છે તુંગભદ્રા નદીની ઉપનદી છે. તો આ વસ્તુ યાદ રાખવી. ઓકે, પૂછાઈ શકે છે. ઓકે, 1998માં આની સમાવેશ કરવામાં આવેલો જે પ્રોજેક્ટ ટાઈગર નેટવર્ક છે એની અંદર. ઓકે, વનના પ્રકારો છે તો આની અંદર ઉષ્ણકટિબંધીય ભેજયુક્ત જે મિશ્ર પાનખર જંગલો જોવા મળે છે, ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો જોવા મળે છે, અર્ધ સદાબહાર વન જોવા મળે છે. ઓકે, પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો વાઘ, ચિત્તો, ગોર, સાંભર, બાર્કિંગ ડિયર અને વધુનો સમાવેશ થાય છે. કે બીજા બધા પ્રાણીઓ પણ જોવા મળે છે આની અંદર. ઓકે, હવે મિકાનિયા માઇક્રોન્થા વિશે વાત કરીએ. ઓકે, તો તમે જોઈ શકો છો આવા કંઈ દેખાય છે. ઓકે, હવે મૂળ ઉષ્ણકટિબંધીય અમેરિકાના બારમાસી જે લતા તરીકે ઓળખાય છે આને. ઓકે, મતલબ બારમાસી લતા છે અમેરિકાની. ઓકે, આક્રમકતાની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એશિયા પેસિફિક ટાપુઓના કેટલાક ભાગોમાં અને મુખ્ય આક્રમક પ્રજાતિઓ છે. ઓકે, આક્રમક પ્રજાતિ કહેવામાં આવે છે આને. ઓકે, હવે આગળ વાત કરીએ
ભાવિ રોગચાળાની તૈયારી પર નિષ્ણાંત જૂથોનો અહેવાલો કે હવે આ જે છે નીતિ આયોગ દ્વારા બનાવવામાં મતલબ બહાર પાડવામાં આવેલ છે આ અહેવાલો કે જે ભાવિ રોગચાળાની તૈયારી પર નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલો છે, નિષ્ણાંત જૂથોના અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. કે હવે રિપોર્ટ જે છે એ COVID-19 રોગચાળા દરમિયાન જે સામનો કરવામાં આવેલા છે પડકારો છે એના પર પ્રતિબંધિત કરે છે કે અને ભવિષ્યમાં જે રોગચાળો કોઈ ફાટી નીકળે તો એની તૈયારીમાં જે શું પગલાં લઈ શકાય, શું વ્યવહારિક વ્યૂહરચના જે છે એનો પ્રસ્તાવ મૂકે છે કે અને આ જે છે ઝૂનોટિક રોગના જે વખતના જે જોખમો છે કે વધતા જોખમો છે એને સંબોધવા માટે એક આરોગ્ય અત્યારે જ આપણે થોડી વાર પહેલા જોયું કે એક આરોગ્ય શું છે તો કે આપણે એની અંદર આપણે પર્યાવરણને પણ આવરી લઈએ છીએ, મનુષ્યને પણ આવરી લઈએ છીએ અને પ્રાણીઓને પણ આવરી રહીએ છીએ. કે તો આ બધા ત્રણ લોકોને જે આપણે સમાવેશ કરીએ છીએ તેને આપણે એક આરોગ્ય તરીકે ગણવામાં આવે છે. કે તો તેનો પણ સમાવેશ એના અભિગમ પર પણ ભાર મૂકવામાં આવશે આની અંદર. ઓકે, હવે COVID-19 દરમિયાન જે સામનો કરવામાં આવેલી સમસ્યાઓની વાત કરીએ કે તો લેજિસ્લેટિવ જેમ કે આપણે NDM કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જે રોગચાળાના રોગો અધિનિયમ જે હતું કે એપેડમિક ડિસીઝ એક્ટ જે હતો કે તો તેની જોગવાઈઓની જાહેર આરોગ્ય કટોકટી માટે સંપૂર્ણપણે યોગ્ય નથી. એટલે કે આ જે છે આપણે કોઈ પણ પ્રકારનું જ્યારે આરોગ્ય કટોકટી આવી જાય છે કે ત્યારે એને જે આપણે ટેકલ કરવા માટે યોગ્ય નથી સંપૂર્ણપણે એવું કહેવામાં આવે છે. કે સર્વેલન્સ અને ડેટા મેનેજમેન્ટની વાત કરીએ તો બહુવિધ ડેટા સ્ત્રોતો સારી રીતે સંકલિત ન હતા અને જેને નિર્ણય લેવા પર પણ અસર કરેલી એને કારણે. કે એટલે કે આપણે પહેલા તો ચાઇનાએ નતું કીધું કે જે COVID-19 નામનો પણ કોઈ રોગ એમના દેશમાં ફેલાઈ રહ્યો છે, બીજા બધા દેશોમાં ફેલાયો ત્યારે ચાઇનાએ રિવીલ કર્યું કે પહેલા શરૂઆત અમારાથી થઈ હતી. ઓકે, પછી સંશોધન અને નવીનતાની વાત કરીએ તો ડાયગ્નોસ્ટિક્સ અને જે રસીની જે ઝડપ છે એના વિકાસ માટે પણ સંશોધનના જે સંસ્થાઓ છે એમના ઉદ્યોગો સાથે જોડાયેલા નથી. ઓકે, એટલે કે આપણે જે સંશોધન સંસ્થાઓ હતી એટલે કે મતલબ રસી તો બની ગયેલી પણ એનું ઉત્પાદન સાથે નતું જોડાયેલું, એને કારણે જે આપણે પેટર્નનો પણ ઇસ્યુ આવેલો કે જે આપણે મોટી કંપની જે હતી એમના દ્વારા વિકસાવવામાં આવેલી હતી, જે નાની કંપનીઓ હતી તેમને આપણે મતલબ જલ્દીથી મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ આપણે મતલબ રસીના ઉત્પાદન માટે પણ પેટર્ન પ્રોવાઈડ નથી કરવામાં આવતી, આવા બધા પણ ઇસ્યુ આવેલા. ઓકે, તે બધા ઇસ્યુ હવે જો બીજી વાર કોઈ આવી મતલબ મોટી કક્ષામાં કોઈ એપેડેમિક લેવલનું જો કે આપણે રોગ ના ફાટી નીકળ્યો વિશ્વ કક્ષાનો કે તો ત્યારે પણ આપણે આવી મતલબ બીજી વાર આપણે સહન ના કરવું પડે તો એના માટે આ એક રીતે અહેવાલ બહાર પાડવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. ઓકે, હવે આગળ વાત કરીએ ભાવિ રોગચાળાની તૈયારી પર અહેવાલની મુખ્ય ભલામણો. તો આની અંદર શું ભલામણો કરવામાં આવી છે તેની વાત કરીએ તો પહેલા તો શાસન એટલે કે લેજિસ્લેટિવ તો કે બિનસંચારી રોગો, પછી આપત્તિઓ અને ટેરરિઝમ સહિતના જે રોગચાળા છે. બાયોટેરરિઝમ એટલે કે જે આપણે કેમિકલ વેપન્સ, તમને ખબર જ હશે કે બાયોટેરરિઝમ એટલે કે ટેરરિસ્ટ ઓકે તો પાણીમાં અથવા તો બીજી કશે આપણે મતલબ રોગચાળાનું કોઈ ફેલાવી દો કે એ રીતે તે રીતે રોગચાળો ફેલાવે છે. તો એના સિવાયના જે પાસા હોય છે એને સંબંધિત કરવા માટે પબ્લિક હેલ્થ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ટ જે છે એ ઘડવો જોઈએ, આવું કહેવામાં આવે છે આ અહેવાલમાં. ઓકે, કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં રોગચાળાની તૈયારી અને ઇમરજન્સી રિસ્પોન્સ પર જે સચિવનું એક અધિકાર પ્રાપ્ત જૂથ બનાવવું જોઈએ. કે એટલે કે રોગચાળાની તૈયારી કરવા માટે અને ઇમરજન્સી રિસ્પોન્સ માટે એક સ્પેશિયલ અલગ જ જૂથ બનાવવાનું. ઓકે, જે આપણે પેન્ડેમિક પ્રિપેર્ડનેસ અને ઇમરજન્સી રિસ્પોન્સ છે એ ફંડ બનાવવાનું છે. કે એટલે કે રોગચાળાની તૈયારી માટે અને ઇમરજન્સી રિસ્પોન્સ માટે એક ફંડ પણ સેટ કરવાનું છે. કે હવે ડેટા મેનેજમેન્ટ સર્વેલન્સ અને પ્રારંભિક આગાહી ચેતવણી એટલે કે સારી રીતે જોડાયેલા અને સંકલિત મજબૂત સર્વેલન્સ નેટવર્ક બનાવવો જોઈએ કે જેથી આપણે ઇન્ફોર્મેશન આપણે ઇઝીલી પહોંચાડી શકીએ અને પ્રારંભિક આગાહી માટે જે નક્કર મોડેલિંગ અને આગાહી નેટવર્ક છે એ પણ બનાવવા જોઈએ કે જેથી આપણે લોકોને સચેત કરી શકીએ કે આવી બધી કોઈ વસ્તુ થઈ રહી છે. ઓકે, સંશોધન અને નવીનતા એટલે કે નવી પ્લેટફોર્મ ટેકનોલોજી છે અને વેક્સિન ડેવલપમેન્ટ માટે ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇનોવેશનની સ્થાપના કરવી જોઈએ. એટલે કે સ્પેસિફિકલી આપણે વેક્સિન ડેવલપમેન્ટ માટે જ આપણે સ્થાપના કરવી જોઈએ ઇન્સ્ટિટ્યુશનની. કે ઓળખાયેલી જે અંતરવાળા જે વિસ્તારો છે એમાં કૌશલ્ય માનવ સંસાધનોને શ્રેષ્ઠ કેન્દ્રો તરીકે બનાવવા જોઈએ. કે તો આ રીતે જે છે આની અંદર ભલામણો કરવામાં આવી છે. કે હવે રોગચાળાના સંચાલન માટે હાલનું માળખું જોઈએ તો હાલમાં શું સ્થિતિ છે આપણે આરોગ્ય માળખાની. ઓકે, તો રાજ્ય પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે આરોગ્ય અને જે સ્વચ્છતા છે એ રાજ્યનો વિષય છે, જે આપણી 7મી સૂચિ જોવા મળે છે એની એન્ટ્રી 6 છે. ઓકે, રાજ્ય સૂચિની હેઠળ. ઓકે, હવે આપણને ખબર છે કે 7મી સૂચિમાં આપણે 3 લિસ્ટ જોવા મળે છે કે રાજ્ય સૂચિ જોવા મળે છે, કેન્દ્ર સૂચિ જોવા મળે છે અને કોન્કરન્ટ કે સમવર્તી સૂચિ જોવા મળે છે. ઓકે, હવે સમવર્તી સૂચિ જે છે એની અંદર પણ એન્ટ્રી 29 છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય છે બંને એક જ રાજ્ય પર એક રાજ્યમાંથી જો બીજા રાજ્યમાં જે કોઈ મતલબ ચેપી અથવા તો ચેપી રોગના નિવારણ માટે કાયદો ઘડવાની સત્તા આપે છે. ઓકે, એટલે કે ધારો કે COVID-19 છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેલાઈ રહ્યું છે તો એના પર કેન્દ્ર પણ આપણે રૂલ બનાવી શકે છે અને રાજ્ય પણ રૂલ બનાવી શકે છે, કેમ કે આપણે સમવર્તી સૂચિમાં એન્ટ્રી 29 છે એની હેઠળ છે એને કારણે. ઓકે, તો આ બંને વસ્તુ જે ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે યાદ રાખીએ. આજે જાહેર આરોગ્ય સ્વચ્છતા છે રાજ્યની સૂચિમાં આવે છે એન્ટ્રી 6 માં અને સમવર્તી સૂચિમાં જે એન્ટ્રી 29 છે એની અંદર જે છે કેન્દ્ર અને રાજ્ય બંને જે છે હેલ્થ પર આપણે બનાવી શકે છે. ઓકે, ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશનની વાત કરીએ 2005 નું તો જાહેર આરોગ્ય કટોકટીને સંભાળવા માટે રાજ્ય માટે કાનૂની માળખું પૂરું પાડે છે. ઓકે, એપેડેમિક ડિસીઝ એક્ટ છે. ઓકે, હવે એપેડેમિક એટલે શું પહેલા તો કે એપેડેમિક આવે છે અને પેન્ડેમિક આવે છે. ઓકે, એપેડેમિક એટલે શું હશે તો કે ધારો કે કોઈ એક પર્ટિક્યુલર વિસ્તારમાં જે આજે કોઈ રોગ ફાટી નીકળ્યો હોય. ઓકે, તો આ જે આપણે ધારો કે ડેન્ગ્યુનો રોગ ફેલાઈ રહ્યો છે કોઈ આપણે મતલબ કોઈ માની લો કે
ભરૂચમાં ફેલાઈ રહ્યો છે. ઓકે, તો જે ફેલાઈ રહ્યો છે તો એને કારણે અને આપણે એપેડમિક કહેવામાં આવે છે કે હવે ભરૂચમાંથી એ નીકળીને બીજા મતલબ રાજ્ય અથવા તો બીજા કોઈ દેશમાં પણ જતો રહ્યો. ઓકે, તો આને આપણે પેન્ડેમિક કહીશું કેમ કે એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહ્યો છે કે તો આને આપણે પેન્ડેમિક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એપેડેમિક ડિસીઝ એક્ટ જે છે ઈડીએ જે આપણે 1897 નો કે હવે પહેલા તો આ કેટલો જૂનો આપણે નિયમ છે. ઓકે, એ જે છે વિષય પર કાયદો છે એટલે કે આપણે કોઈ પણ જે રોગ ફાટી નીકળશે તેના પણ એક સ્પેસિફિક હશે. ઓકે, આ જે એક છે. ઓકે, અને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ જે રોગના દેખરેખ માટે પૂરી કરવાનું કામ કરે છે. ઓકે, દેખરેખને પૂરી કરવાનું કામ કરે છે. ઓકે, જે સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ છે તે. ઓકે, તો આ થઈ ગયો આપણો જે અહેવાલ છે તે. ઓકે, હવે નેક્સ્ટ આપણે દિલ્હી ઘોષણાની વાત કરીએ. ઓકે, તો પીએમએ નાગરિક ઉડ્ડયન પર દિલ્હી ઘોષણા સ્વીકારવાની જાહેરાત કરી છે. ઓકે, હવે નાગરિક ઉડ્ડયન પર જે બીજી એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ થઈ હતી. ઓકે, તો આ યાદ રાખવું કે એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ. ઓકે, એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. ઓકે, તે દિલ્હી ઘોષણાને સર્વસંમતિથી અપનાવવા માટે સમાપ્ત થઈ. ઓકે, એની સાથે સમાપ્ત થઈ હતી. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કઈ પરિષદ છે તો કે એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ થઈ જે નાગરિક ઉડ્ડયન પર હતી. ઓકે, અને એની અંદર આપણે દિલ્હી ઘોષણાને છે એને મંજૂરી આપવામાં આવી છે બધા દેશો દ્વારા. ઓકે, હવે એપીએમસી એટલે કે જે એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદની વાત કરીએ તો એ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન ના 80 વર્ષની ઉજવણીમાં કરવામાં આવી હતી. આપણે યાદ રાખવું અને એ જે છે આનું આયોજન જે છે એટલે કે એપીએમસી નું જે આયોજન છે એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને જે આઈસીએઓ એટલે કે જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન. ઓકે, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એના દ્વારા કરવામાં આવી હતી. આ જ વસ્તુ છે અહીંયા લખેલી છે. ઓકે, હવે આના દ્વારા કરવામાં આવેલી આની શું કહેવાય ઉજવણી. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો દિલ્હી ઘોષણાની પ્રતિબદ્ધતાની વાત કરીએ પહેલા તો કે નાગરિક ઉડ્ડયન જે બેન્જિંગ પર હતું એશિયા અને જે પેસિફિક મંત્રી સ્તરીય ઘોષણા હતી એને પુનઃ સમર્થન આપેલું એટલે કે આગળ પણ આપણી નાગરિક ઉડ્ડયન જે બેન્જિંગમાં થયેલું કે તેના એશિયા અને પેસિફિક માટેનું ઓકે મંત્રી સ્તરીય પરિષદ હતી અને આ જે છે સેમ વસ્તુ એને પણ આપણે પુનઃ સમર્થન આપેલું જે દિલ્હી ઘોષણા છે એના દ્વારા. ઓકે, અને આ બીજી સમિટ થયું છે. તો પહેલી સમિટ કઈ હતી તો કે આ જે છે નાગરિક ઉડ્ડયન બેન્જિંગ પર એશિયા અને પેસિફિક મંત્રી સ્તરીય ઘોષણા હતી તેને જ આપણે પહેલી જે છે એ કહીશું અને આપણે બીજી જે છે એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ છે. ઓકે, તો આ બીજી થઈ ગઈ. ઓકે, જેમાં આપણે દિલ્હી ઘોષણા એટલે કે દિલ્હી ડિક્લેરેશનને આપણે માન્યતા આપી છે બધા સભ્ય દેશો દ્વારા. ઓકે, હવે દિલ્હી ઘોષણા આપણે જે બેન્ચિંગમાં હતું તેમાં શું હતું કે રાજ્ય સુરક્ષા કાર્યક્ષમતા અને અમલીકરણને આગળ ધપાવો એશિયા પેસિફિક સીમલેસ એર નેવિગેશન છે અને સર્વિસને પ્લાન કરવાનું છે. ઓકે, એટલે કે આપણે પ્લાન જે છે આપણે એને મતલબ એશિયા પેસિફિકમાં જે સીમલેસ એર નેવિગેશન કરવાનું છે. કે એટલે કે આપણે ઇઝીલી આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ ઇઝીલી. ઓકે, તો તેના માટેનું કામ કરવાનું છે. કે ઉડ્ડયન સલામતી અને સુરક્ષાની વાત કરીએ તો વૈશ્વિક ઉડ્ડયન સુરક્ષા યોજના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. ઓકે, જાતિ સમાનતાની વાત કરીએ તો લિંગ સમાનતાને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેવાના છે. ઓકે, એટલે કે લિંગ સમાનતાને પણ આના પર ધ્યાન આપવામાં આવશે. ઓકે, પછી ઉડ્ડયન પર્યાવરણ સંરક્ષણ એટલે કે ઉડ્ડયનના જે ઉત્સર્જન અને પર્યાવરણની જે અસરો છે તેમાં પણ ઘટાડો કરવાનો છે. કે ઇન્ટરનેશનલ એર લો ટ્રીટીઝ છે એનું બહાલી એટલે કે જે એશિયા અને પેસિફિક રાજ્યોના આંતરરાષ્ટ્રીય જે નાગરિક ઉડ્ડયન પર જે સંમેલન થયું તેના સુધારાને બહાલી આપવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. એટલે કે બધા દેશો દ્વારા આ જે આ પ્રકારની જે ટ્રીટી છે અથવા તો ડિક્લેરેશન છે બધા દેશો દ્વારા રેટિફાઈ કરવામાં એટલે કે સ્વીકારવામાં આવે તો તેના માટેનું પણ કામ કરવાનું છે. કે એટલે કે રેટિફાઈ કરવાનું છે. કે શોર્ટમાં હવે આગળ વાત કરીએ તો ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની અત્યારે વાત કરીએ કે અત્યારે સ્થિતિ શું છે આપણા તો ભારત જે છે વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું ઉડ્ડયન બજાર છે પહેલા તો. કે હાલમાં સ્થાનિક સેગમેન્ટના ત્રીજું સૌથી મોટું બજાર છે હાલમાં. ઓકે, એટલે કે એશિયાની વાત કરીએ છીએ સ્થાનિક સેગમેન્ટમાં. ઓકે, હવે ભારતમાં વિમાનોની સંખ્યા જે છે 800 થી વધુ છે. ઓકે, એરપોર્ટની સંખ્યા ઝડપથી વધીને 157 થઈ ગઈ છે હાલમાં. ઓકે, ભારતમાં 15% જે છે પાયલોટ જે છે મહિલાઓ જોવા મળે છે જે વૈશ્વિક જે સરેરાશ છે 5% છે. એટલે કે વિશ્વમાં જે 5% છે એના કરતાં આપણે 10% જે છે વધારે જોવા મળે છે આપણા ઇન્ડિયામાં. ઓકે, હવે ઉડ્ડયન ક્ષેત્રમાં માટેની યોજનાઓની વાત કરીએ. ઓકે, તો પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ છે જેની અંદર આપણે ઉડે દેશ કા આમ આદમી જે આપણે ઉડાન સ્કીમ કહીએ છીએ. કે તેની અંદર આપણે જે સસ્તામાં સસ્તી ટિકિટ આપણે આપવામાં આવે છે. કે ડીજી યાત્રા છે પછી ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી છે જેની અંદર આપણે એકદમ ઝીરોથી શરૂઆત કરીએ. હવે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ મેં તમને ઘણી વખત કીધું છે કે બ્રાઉનફિલ્ડ શું હશે તો કે ઓલરેડી જો કોઈ એરપોર્ટ હોય તેને વધારે સારી રીતે આપણે ડેવલપ કરવામાં આવે તો તેને આપણે બ્રાઉનફિલ્ડ કહીશું. ઓકે, અને ગ્રીનફિલ્ડ શું હશે કે જ્યાં કોઈ પણ પ્રકારનું જે જગ્યા પણ નથી એરપોર્ટ માટેની. ઓકે, ત્યાં આપણે એરપોર્ટ માટેની જમીન ખરીદીશું ને પછી આપણે એરપોર્ટ બનાવશું તો એને આપણે ગ્રીનફિલ્ડ કહીએ છીએ. કે એકદમ ઝીરોથી શરૂઆત કરીએ. ઓકે, અને કાર્બન તટસ્થતા છે એને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે આની અંદર. ઓકે, હવે આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા એટલે કે આઈસીએઓ. ઓકે, તો એ જે છે શિકાગો સંમેલન પર આધારિત 1944માં સ્થાપવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. તો આ યાદ રાખવું કે પહેલા તો યુનાઇટેડ નેશનની એજન્સી છે આ. ઓકે, પછી 193 સભ્યો છે આની અંદર જે ભારત પણ આનું સભ્ય છે. કે મોન્ટ્રીયલ જે કેનેડા છે તેની અંદર આવેલું છે. કે કેન્દ્ર હવે વૈશ્વિક નાગરિક ઉડ્ડયન પ્રણાલી છે અને ટકાઉ વૃદ્ધિને હાંસલ કરવાનું આનું દ્રષ્ટિ છે. કે મિશનની વાત કરીએ વિઝન છે. કે મિશનની વાત કરીએ તો નીતિઓ અને ધોરણો વિકસાવવા
અનુપાલન ઓડિટ હાથ ધરવી, તેના સભ્યો રાજ્યો અને જે હિતધારકો છે એના વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું, તો આ બધું કામ કરે છે. કે કરાર અને પહેલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઉદ્યાન જે કોર્સિયા માટે કાર્બન ઓફસેટિંગ અને ઘટાડાની યોજના લાંબા ગાળાના મહત્વાકાંક્ષી લક્ષ્યો એટલે કે લોંગ ટર્મ એવિએશન ગોલ્સ છે. ઓકે, તો એના માટેનું કામ કરવાના છે. ઓકે, તો આ રીતે આ જે છે કામ કરવામાં આવે છે આની અંદર ICAO. ઓકે, હવે આગળ વાત કરીએ અંદમાન નિકોબારની, તો અંદમાન નિકોબાર ટાપુની જે રાજધાની પોર્ટ બ્લેર છે એનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આ યાદ રાખવું કે વિજયપુરમ કરવામાં આવ્યું છે. 100% આ પૂછાઈ શકે છે. ઓકે, કેમ કે આપણે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વિજયપુરમ નામ આપવાનું છે, શ્રી વિજયપુરમ નામ આપવું છે, જે પોર્ટ બ્લેર છે, જે આપણો કેન્દ્ર છે, રાજધાની છે આપણી અંદમાન નિકોબારની. તો આ મુખ્ય યાદ રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, વિષયની વાત કરીએ તો શ્રી વિજયપુરમ એટલે કે ભારતીય સ્વતંત્રતા ચળવળની જે જીતનું પ્રતિનિધિત્વ કરે છે અને અંદમાન નિકોબાર ટાપુ છે એના અનન્ય યોગદાનને પ્રકાશિત કરે છે. આપણને ખબર છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ અહીંથી તિરંગો ફરકાવ્યો હતો. કે અને સેલ્યુલર જેલ પર અહીંયા આવે છે, જેમાં આપણે ઘણા બધા જે મતલબ શું કહેવાય જે ક્રાંતિકારીઓ હતા તેમને પણ પૂરવામાં આવેલા અને ઘણા બધાનું મૃત્યુ પણ આની અંદર થયું હતું. કે નામ બદલવાની વાત કરીએ તો વસાહતી વારસામાંથી જે પ્રસ્થાનને ચિહ્નિત કરે છે. ઓકે, એટલે કે જે આપણે શું કહેવાય વસાહતી વારસા એટલે કે આપણે અંગ્રેજો દ્વારા એક રીતે કહી શકાય. ઓકે, તે આપણે ચેન્જ કરી છે આને. ઓકે, નામ બદલીને. ઓકે, પછી અંદમાન અને નિકોબાર ટાપુ છે અને સમકાલીન વ્યૂહાત્મક ભૂમિકાને હાઇલાઇટ કરે છે અને જે એક સમયે ચોલા સામ્રાજ્ય અને નૌકાદળ તરીકે સેવા આપતું હતું. ઓકે, નૌકાદળ તરીકે સેવા આપતું હતું જે ચોલા સામ્રાજ્યની અંદર આ જે ટાપુ છે તે. ઓકે, અંદમાન નિકોબાર. ઓકે, હવે ચોલા સામ્રાજ્યની જે નૌકા શક્તિની વાત કરીએ. ઓકે, તો મુખ્ય શાસકોમાં રાજા રાજ જો 945 થી 1014 ની અંદર અને રાજેન્દ્ર વંશ જે છે 1014 થી 1044 સુધી જે શક્તિશાળી નૌકાદળનો વિકાસ કર્યો હતો તેમના દ્વારા. ઓકે, લશ્કરી નીતિ જોતા આક્રમક લશ્કરી વ્યૂહરચના અપનાવવામાં આવતી હતી. કે દ્વિકલ્પના જે ભારતમાં પ્રવેશીને સમુદ્રમાં નિરંકુશ પ્રવેશ મેળવી શકતા હતા એ લોકો. પછી દક્ષિણ પૂર્વના એશિયા સાથે વેપારી જે સુવિધા હતી તે ચોલા તળાવમાં પણ પરિવર્તિત થઈ હતી. ઓકે, પછી વેપારી કેન્દ્રોની વાત કરીએ તો નાગાપટ્ટિનમ જેવા મુખ્ય વેપારી કેન્દ્રો સ્થાપના કરવામાં આવી હતી અહીંયા. ઓકે, નોંધપાત્ર નૌકા અભિયાનની વાત કરીએ તો રાજા દ્વારા જે કંદલુરસલાઈ જે ખાતે ચેરા નૌકાદળ સાથે એમનો નાશ કરેલો અને શ્રીલંકા પર આક્રમણ કર્યું હતું. તેના ઉત્તરીય ભાગને જોડીને માલદીવ પર વિજય મેળવ્યો હતો. કે રાજેન્દ્ર વનની વાત કરીએ તો શ્રીલંકાને જે સમગ્ર ટાપુ પર વિજય મેળવ્યો હતો, તેમને ચોલા પ્રાંત બનાવ્યો હતો અને શૈલેન્દ્ર જે સામ્રાજ્ય છે એનું એક મોટું અભિયાન શરૂ કર્યું હતું, જેના કારણે મલય દ્વીપ જે છે મલય દ્વીપકલ્પ છે અને સુમાત્રા છે એના કેટલાક પ્રદેશો પર પણ વિજય મેળવેલો અમને. ઓકે, તો આ થઈ ગયો આપણો અંદમાન નિકોબાર. હવે આ બધું તો તમે મતલબ યાદ રાખવું તો ઘણું અઘરું છે મારા ખ્યાલથી. ઓકે, પણ ટ્રાય કરી શકો છો કે કયા કયા રાજા હતા. ઓકે, અને ચોલા રાજા હતા. ઓકે, તો આ વસ્તુ તો યાદ રાખી શકો છો અને એમના દ્વારા નૌકાદળ હતી. ઓકે, અને આમનું નામ જે છે એ શ્રી વિજયપુરમ નામ આપવામાં આવ્યું છે જે પોર્ટ બ્લેર છે એનું. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ગુડ્સ ટ્રેડ બેરોમીટર. ઓકે, તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO ગુડ્સ ટ્રેડ બેરોમીટર વૈશ્વિક વેપારના જથ્થામાં ઉછાળો દર્શાવ્યો હોવાથી વર્ષના બીજા ભાગમાં ભારતીય મર્ચેન્ડાઇઝ નિકાસમાં સુધારો થઈ શકે છે. ઓકે, હવે આની વિશે વાત કરીએ આપણે. તો પહેલા આ શું છે, તો કે પહેલા આ જે બેરોમીટર છે એક પ્રકારનું મીટર છે. ઓકે, તેની અંદર આપણે વેપાર કેવો ચાલી રહ્યો છે તે જ બતાવે છે. ઓકે, હવે આજે પહેલા નામ જોઈએ અને ભૂતપૂર્વ નામ હતું વિશ્વ વેપાર આઉટલુક સૂચક. ઓકે, વિકાસ કરતા વાત કરીએ તો વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા આ બનાવવામાં આવ્યું છે. ઓકે, હેતુની વાત કરીએ તો વિશ્વ વેપારમાં વલણો પર રિયલ ટાઈમ માહિતી આપે છે, એટલે કે રિયલ ટાઈમમાં અત્યારે શું ચાલી રહ્યું છે વિશ્વમાં, વેપારનું વલણ કેવું છે. ઓકે, વધારે વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, એના પ્રકારનું આપણે માહિતી આપે છે. કે મર્ચેન્ડાઇઝ એટલે કે જે આપણે કપડાં ને એવું બધું હોય છે, એટલે એવા બધા મર્ચેન્ડાઇઝ હોય છે તેના વેપારમાં વોલ્યુમના આંકડાના કરતા 2 થી 3 મહિના આગળ વિશ્વ વેપારના વૃદ્ધિમાં ફેરફારને સંકેત કરે છે. એટલે કે 2-3 મહિના પહેલા જ આપણે અંદાજો આવી શકે છે કે 2-3 મહિના પછી વેપારની કન્ડિશન કેવી રહેવાની છે. ઓકે, હવે કાર્યક્ષમતાની વાત કરીએ તો 20 સૂચકાંકોને જોડે છે, જેમ કે આની અંદર બહુવિધ વેપાર સંબંધિત ઘટકો જોવા મળે છે, જેમાં નિકાસ ઓર્ડર છે, આંતરરાષ્ટ્રીય હવાઈ નૂર છે, પછી કન્ટેનર શિપિંગ છે, ઓટોમેટિક ઉત્પાદન અને વેચાણ છે. તો આ બધાનું જે છે સૂચકાંકો આવે છે તેના બધાને એકત્ર કરવાનું કામ કરે છે. ખાલી એટલું યાદ રાખો કે વેપારી સંબંધિત જે ઘટકો હોય છે તેને એક સૂચકાંકમાં ભેગું કરવાનું કામ કરે છે અને એના આધારે ટર્નિંગ પોઈન્ટ હાઇલાઇટ કરે છે. ઓકે, એટલે કે વિશ્વ વેપારમાં જે આપણે ટર્નિંગ પોઈન્ટ આવ્યો કોઈ કે મતલબ કોઈ વેપારમાં કોઈ વધારે જ વધી ગયું હોય અથવા તો કોઈ વેપારમાં કોઈ વધારે જ ઘટાડો થઈ ગયો હોય તો એવો જે ટર્નિંગ પોઈન્ટ છે તેને હાઇલાઇટ કરવાનું કામ કરે છે. ઓકે, અને નજીકના જે ભવિષ્યમાં વિશ્વ વેપારમાં જે સંબંધિત માર્ગ છે એને સૂચવવાનું કામ કરે છે. ઓકે, હવે વાંચન અર્થઘટનની વાત કરીએ તો આવું જે આપણે મીટર આપેલું છે. ઓકે, હવે જો 100 કરતા જો 100 જે હોય તે વ્યવસાય જે ચાલી રહ્યો છે એનું વિસ્તરણ તાજેતરના વલણો સાથે સુસંગત છે. એટલે કે અત્યારે જે વ્યવહાર જે ચાલી રહ્યો છે, વેપાર જે ચાલી રહ્યો છે તે આવો ચાલશે એવું કહેવામાં આવે છે. કે જો 100 પર હોય તો ઓકે, 100 થી વધારે હશે તો શું થશે કે વૃદ્ધિમાં અપટ્રેન્ડ સૂચવે છે, એટલે કે
તાજેતરના જે વલણ છે એના કરતાં વેપાર વધુ જોવા મળશે, એટલે કે જે અત્યારે વેપાર થઈ રહ્યો છે એના કરતાં વધારે વેપાર વધી શકે છે ભવિષ્યમાં. ઓકે, અને 100 કરતાં ઓછું હોય તો એ જે છે નીચા વલણની વૃદ્ધિ દર્શાવે છે, એટલે કે સૂચવે છે કે વેપાર જે છે તાજેતરના વલણ અથવા તો કરાર કરતાં ધીમો થઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું. ઓકે, હવે અપડેટ ફ્રીક્વન્સીની વાત કરીએ તો આ જે છે ત્રિમાસિક અપડેટ કરવામાં આવે છે. હવે ત્રિમાસિક અપડેટ એટલે કે આપણે જે ક્વાર્ટર જોવામાં આવે છે, હવે આપણે ફાઇનાન્શિયલ યરના 4 ક્વાર્ટર જોવા મળે છે. કે 4 ક્વાર્ટરમાં આપણે ડિવાઈડ કરીએ છીએ કે એક જે છે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી હોય છે, બીજો ક્વાર્ટર છે 1 એપ્રિલથી 30 જૂન, ત્રીજો છે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર અને ચોથો જે છે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો હોય છે. ઓકે, તો આ જે ત્રીજો મતલબ 3 માસિક એટલે કે પહેલો ક્વાર્ટર, બીજો ક્વાર્ટર, ત્રીજો ક્વાર્ટર અને ચોથો ક્વાર્ટર, આવી રીતના દર ક્વાર્ટર જે છે આ માસિક જે મતલબ આ જે રિપોર્ટ છે અથવા તો જે આપણે શું કહેવાય માનાંક છે. ઓકે, જે મીટર છે ઓકે તે દર્શાવવામાં આવે છે દર 3 મહિના માટે. ઓકે, વર્તમાન વલણ જોઈએ તો વર્તમાન મૂલ્ય અત્યારે 103 છે, એટલે કે વેપાર જે છે વધી રહ્યો છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે. ઓકે, હવે 2024ના જે ત્રીજા ક્વાર્ટરમાં વેપારમાં જે છે એ વધારે તેજી આવી રહી છે એવું હોવાનો સંકેત આપે છે, જે આપણે 103 થઈ ગયું છે તે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.